મને ખૂબ જ ગમ્યો હતો. ગઈ વખતે ભરતભાઈએ જે પહેલું લેક્ચર આપ્યું હતું એ લેક્ચર બધાના ખૂબ જ પોઝિટિવ પોઈન્ટ હતા અને બધાની માંગણી હતી, એટલે આજે આપણે આ બીજો ભાગ કરી શક્યા છીએ. અને થોડાક જ સમયમાં આપ સૌએ જે રિસ્પોન્ડ આપીને લગભગ 3 વાગે આપણે ખોલ્યું હતું અને 80 જેટલા લોકોએ તરત જ બુકિંગ કર્યું હતું. તો બધાનો સમય ના બગડે અને ભરતભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો ભરતભાઈ, જે લોકો નવા જોડાયા હોય એ લોકો માટે, ભરતભાઈ જોશી એ અંધજન મંડળમાં ડેપ્યુટી ડાયરેક્ટરની પોઝિશન ઉપર છે. ફંડ રેઝિંગ અને અંધજનોને લગતી બધી પ્રવૃત્તિઓ, દિવ્યાંગોને લગતી બધી પ્રવૃત્તિઓનું કોઓર્ડિનેશન જોવે છે. બેઝિકલી MSW કરેલું છે એટલે સામાજિક પરિસ્થિતિઓને બહુ સારી રીતે સમજે છે. આપણા વિકલાંગો માટેનો કોર્સ એ અબ્રોડ જઈને ગઈ વખતે કહ્યું હતું, પણ જે નવા જોડાયા એમના માટે એમણે 3 કન્ટ્રીમાંથી આના વિશે સ્પેશિયલ કોર્સ કર્યો છે અને તે PhD પણ પરસ્યુએટ કરી રહ્યા છે. એમનો થીસીસ સબમિટ થઈ ગયો છે. તો આ એમના વિશેની માહિતી છે. આ એમની ભૌતિક માહિતી થઈ. વ્યક્તિગત તરીકે એ ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છે. અંધ વ્યક્તિને જે સમજાય એ રીતે વર્ણનાત્મક રીતે કંઈ પણ હોય તો કંઈ પણ વસ્તુનું તરત જ વર્ણન કરે, વાત કરે, સમજાવે. તમારું કંઈક આગળ પાછળ હોય તો એક મિત્રની જેમ બધી જ વસ્તુ તમને કહે. એટલે એ રીતે બ્લાઇન્ડ સાથે બહુ જ કનેક્ટિવિટી એમની બહુ જ સારી છે. એઝ અ માણસ તરીકે ડેપ્યુટી ડાયરેક્ટર છે એટલે એ તો વાત આખી જુદી જ છે. એ તો કામના ભાગરૂપે ખરું, પણ એક વ્યક્તિગત રીતે પણ એ બહુ જ સારી રીતે જોડાયેલા છે. ભરતભાઈ, તમે લાઈન ઉપર છો ને? ભરતભાઈ, હા. તો મિત્રો, આપણે જેટલા પણ જોડાયા છે આપણે શરૂ કરીએ, કારણ કે પછી પાછળ એટલું લાંબુ ખેંચાય છે. તો હું રિક્વેસ્ટ કરીશ ભરતભાઈને કે આપણી સાથે જોડાય. મિત્રો, રણછોડભાઈ અત્યારે આપણી સાથે નથી, એમની થોડી તબિયત નથી સારી, એટલે તો રણછોડભાઈને પણ આપણે યાદ કરીએ. નટુભાઈ પણ આજે એમના કુટુંબમાં કોઈનું અવસાન થયું એટલે આપણી વચ્ચે નથી. પણ બાકીના એડમિન મિત્રો છે. દીપક પીઠવા મારા સાથી, જે દર મહિનાના બીજા રવિવારે આ OBS ગ્રુપમાં કંઈક સરકારી માહિતીઓના સંદર્ભમાં, સરકારી કાયદા યોજનાઓના સંદર્ભમાં જે અમે કામ કરીએ છીએ એના મારા સાથી અને મારા બીજા કો એડમિન્સ જીતેન્દ્ર મકવાણા, પિયુષ દવે, પ્રદીપ પટેલ બધા સાથે જ છે. તો ભરતભાઈ, આપને વિનંતી કરીએ કે શરૂ કરીએ. આપણે ગઈ વખતે આપણે ચેપ્ટર 1 કર્યું હતું અને સાહેબ જ્યાંથી છૂટ્યું છે ત્યાંથી આપણને આગળ લઈ જશે. થેન્ક યુ તારકભાઈ. ગયો આપણો જે સંવાદ જે થયો હતો રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટમાં, એ આપણે એમાં ચર્ચા કરી હતી કે નવો કાયદો શા માટે લાવવો પડ્યો, જૂના કાયદામાં શું ત્રુટિ હતી, UNCRPD ની શું ભૂમિકા રહી છે નવા કાયદાની અંદર, અને નવા કાયદામાં નવી વસ્તુઓનો સમાવેશ શું છે. તો આપણે જ્યારે ગયા સંવાદમાં આપણે જે ચર્ચા કરી એમાં આપણે ખાસ કરીને સેક્શન ચેપ્ટર 1 કે કોઈ પણ કાયદો ને સમજવું હોય તો કાયદામાં આપેલી પરિભાષાઓને સમજવી બહુ જરૂરી છે. કે જે પરિભાષા કાયદો વર્ણવે એ જ આપણે એને માન્ય રાખવી પડે. આપણે આપણી પરિભાષાથી એને ના જોઈ શકાય. તો કાયદામાં જે અલગ અલગ પરિભાષાઓ જે આપી છે, ડેફિનેશન જે આપી છે, એ પરિભાષાને આપણે સમજી હતી અને એમાં આપણે ZE સુધી છેલ્લી જે પરિભાષા જે હતી ZE યુનિવર્સલ ડિઝાઇનની, એની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે નવા ચેપ્ટર્સ ઉપર ચર્ચા કરીશું કે આ જે નવું ચેપ્ટર જે છે, ચેપ્ટર 2 રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016નું, એ ચેપ્ટર બહુ મહત્વનું છે. અને સાથે સાથે આ ચેપ્ટર જે જૂનો કાયદો જે હતો 1995નો, એનાથી કમ્પ્લીટલી અલગ છે. જૂના કાયદામાં આ વિષય ઉપર ના તો ચર્ચા કરવામાં આવી હતી, ના તો એનો કોઈ ઉલ્લેખ હતો.
તો નવું જે ચેપ્ટર લખાયું છે ચેપ્ટર 2, કારણ કે કાયદો નવો છે, કાયદામાં નવી બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બધી વસ્તુઓ જે છે એ આપણા દિવ્યાંગ મિત્ર ભાઈઓ બહેનોના જીવનને સ્પર્શતી વસ્તુઓ છે. તો ચેપ્ટર 2 જે છે એ ચેપ્ટર રાઇટ્સ એન્ડ એન્ટાઇટલમેન્ટ એટલે અધિકારો અને મળવાપાત્ર સુવિધાઓ ઉપરનું છે, સુવિધાઓ પરનો અધિકારો ઉપર છે. તો ચેપ્ટર 2 ની જે કલમ 3 જે છે એ બહુ મહત્વની કલમ છે અને કાયદામાં જ્યારે ભાષાનો ઉપયોગ કરવામાં આવે, શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો એ દરેક શબ્દ અને ભાષા બહુ મહત્વની થઈ જતી હોય છે. કાયદામાં સરકારને છૂટવું હોય, બચી જવું હોય, છટકબારી આપણે કહેતા હોઈએ છીએ, કાયદામાં છટકબારી બહુ હોય લખતી વખતે. તો કદાચ સરકારને છટકવું હોય તો એ જગ્યાએ જે ધારાશાસ્ત્રીઓ હોય, લખવાની કમિટી વાળા હોય, એ લોકો શબ્દનો ઉપયોગ કરતા હોય મે ગવર્મેન્ટ ડુ, મે ગવર્મેન્ટ અપ્લાય, મે ગવર્મેન્ટ સ્પેન્ડ. એનો મતલબ એ છે કે સરકાર પાસે હશે તો કરશે, સરકારની ઈચ્છા થશે તો કરશે, એમાં સરકાર બંધાયેલી નથી. પણ આ જે કાયદો જે છે આ કાયદામાં સૌથી મહત્વની જે વાત છે અને ખાસ કરીને ચેપ્ટર 3 ની જે ચેપ્ટર 2 માં કલમ 3 જે છે, 4 જે છે, 5 છે, 5, 6, 7 એ બધામાં કોઈ જગ્યાએ મેં જે પૂર્ણ અભ્યાસ કર્યો છે એમાં મને મેં શબ્દનો ઉપયોગ નહિવત દેખાય છે. એનો મતલબ કે કાયદો બહુ સ્ટ્રોંગલી સરકારને કહી રહ્યું છે કે તમારે તો આ કરવાનું જ છે, તમે આમાંથી છટકી ના શકો, તમારે આ બધી વસ્તુઓ કરવા જેવી છે. આપણે જોઈએ તો કલમ 3 જે છે, ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ શોલ ensure that the person with disability enjoy the right to equality, life with dignity and respect for his or her integrity equally with others. આ જે છે સોલ એટલે સરકારે ફરજિયાતપણે એક ખાતરી કરવાનું છે કે વિકલાંગ વ્યક્તિઓને સમાનતા મળે. બીજું, એ લોકો આત્મભેર, આત્મસન્માનવાળી જિંદગી જીવી શકે અને લોકો સાથે ઇન્ટિગ્રિટીથી સમાનભેર રહી શકે. તો સરકારે કોઈ પણ કાર્યક્રમો જો કરવાના હોય તો સૌથી પહેલા પ્રાધાન્ય એ આપવું પડશે કે વિકલાંગ વ્યક્તિઓ સમાજની અંદર, સમુદાયની અંદર લોકોની વચ્ચે આત્મસન્માનથી આત્મભેર રીતે જીવી શકે, એ લોકોને સમાનતા મળે. એ પછી દરેક ક્ષેત્ર હોઈ શકે, શિક્ષણનું ક્ષેત્ર હોઈ શકે, રોજગારનું ક્ષેત્ર હોઈ શકે, સ્પોર્ટ્સનું ક્ષેત્ર હોઈ શકે, કલ્ચરનું હોઈ શકે. દરેક ક્ષેત્રમાં એ લોકોને સમાનતા મળવી જોઈએ. એના માટે સરકારે ખાતરી આપવી પડશે, એના માટે સરકારે સુનિશ્ચિત પગલાં પણ લેવા પડે. બીજી જે વાત છે, હવે આ સમાનતા આપવા માટે સરકારે શું કરવું પડે, તો બીજી જે છે 3.2 જે છે કાયદાનું, એ બહુ સ્પષ્ટપણે કહે છે ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ. એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ એટલે અહીંયા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની વાત નથી. એપ્રોપ્રિએટ ગવર્મેન્ટમાં પંચાયતથી લઈને રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી આવી જાય. જ્યાં યુનિયન ટેરિટરી છે ત્યાં એડમિનિસ્ટ્રેશન આવી જાય. તો એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ શોલ ટેક steps to utilize the capacity of person with disability by providing appropriate environment. તો એના માટે સરકારે વિકલાંગ વ્યક્તિઓની, આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનોની જે ક્ષમતા જે છે એ ક્ષમતાનું યુટિલાઇઝેશન થાય એના માટેનું એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું પડશે, એપ્રોપ્રિએટ એન્વાયરમેન્ટ આપવું પડશે. અને એન્વાયરમેન્ટની આપણે પરિભાષા ગયા ચેપ્ટરમાં જોઈ હતી, એટલા માટે આપણે ગયા ચેપ્ટરમાં બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી કે એન્વાયરમેન્ટ કોને કહેવાય. કારણ કે કાયદામાં અહીંયા હવે શબ્દ, ખાલી શબ્દ કહેશે, એને સમજાવશે નહીં. એટલે જે એન્વાયરમેન્ટ છે એ એન્વાયરમેન્ટ આપણે ગયા લેક્ચરમાં આપણે એને સમજ્યા હતા. એપ્રોપ્રિએટ ગવર્મેન્ટની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી હતી. ત્રીજી જે છે 3.3 ચેપ્ટર 2માં, એ બહુ મહત્વની છે. એ શું કહે છે કે નો પર્સન વિથ ડિસેબિલિટી શોલ બી ડિસ્ક્રિમિનેટેડ ઓન ધ ગ્રાઉન્ડ ઓફ ડિસેબિલિટી. એટલે કોઈ પણ વિકલાંગ વ્યક્તિને એમની વિકલાંગતાનો આધાર બનાવીને એમની સાથે ભેદભાવ ના થાય. આ ડિસ્ક્રિમિનેશન જે છે, ડિસ્ક્રિમિનેશનની આપણે પરિભાષા ગયા લેક્ચરમાં જોઈ હતી, તો એમાં એક્સક્લુઝન પણ આવી ગયું,
કોઈ પ્રકારનું કામ કરવામાં રિસ્ટ્રિક્ટ કરવામાં આવે એ પણ આવી ગયું. તો જો વિકલાંગતાને આધાર બનાવીને એ પ્રકારનું જો થાય તો એની સાથે ભેદભાવ થયો કહેવાય. એટલે નો પર્સન વિથ ડિસેબિલિટી શોલ બી ડિસ્ક્રિમિનેટેડ ઓન ધ ગ્રાઉન્ડ ઓફ ડિસેબિલિટી. પછી શિક્ષણનું ક્ષેત્ર હોય, સ્પોર્ટ્સનું ક્ષેત્ર હોય, રોજગારનું ક્ષેત્ર હોય, વોટિંગ હોય, કોઈ પણ જગ્યા હોય, એને વિકલાંગતાના આધાર બનાવીને એની સાથે ભેદભાવ ના કરી શકાય. હા, કાયદામાં સરકારે એક વસ્તુ રાખી છે, અનલેસ ઇટ ઇઝ શોન ધેટ ધ ઇમ્પંજ એક્ટ, કોઈ પણ નિમિત્ત કારણ હોઈ શકે, ઓર ઓમિશન બાદ બાકી કરવી પડે, ઇઝ પ્રોપોર્શનેટ મીન્સ ઓફ અચીવિંગ અ લેજિટિમેટ એમ. એટલે કોઈ કારણોસર, કોઈ કાયદાસર, કોઈ ધારિત ઈચ્છિત વસ્તુઓ હાંસલ કરવા માટે જો કરવું પડે તો એને ડિસ્ક્રિમિનેશન ના કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે આર્મ ફોર્સિસ છે, આર્મ ફોર્સિસમાં હવે આપણે સાફ શૂટરની જરૂર હોય તો કોઈ એમાં પછી આપણે એવું ના કહેવાય કે તમે અમને વિકલાંગતાના આધાર ઉપર, બ્લાઇન્ડ વ્યક્તિ કે કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ એવું કે ભાઈ તમે અમે મારું આ વિકલાંગતાનો આધાર બનાવીને તમે મને સિલેક્ટ ના કર્યો. પોલીસની રિક્રુટમેન્ટ હોય, જ્યાં ફિઝિકલ દોડવાની જરૂર હોય, તો કોઈ વ્હીલચેર બાઉન્ડ વ્યક્તિ એવું ના કહે કે મને તમે જ્યાં લેજિટિમેટ એન્ડ છે, જ્યાં થઈ જરૂરી છે ત્યાં કરી શકાય, પણ જ્યાં જરૂર નથી, જ્યાં વિકલાંગ વ્યક્તિ ફૂલ્લી પાર્ટિસિપેટ કરી શકે એવી વસ્તુ છે, ત્યાં જો વિકલાંગતાનો આધાર બનાવીને જો ભેદભાવ કરવામાં આવે તો આ કાયદા અંતર્ગત આપણે એને ચેલેન્જ કરી શકીએ છીએ. બીજું કે પહેલી વખત વિકલાંગ વ્યક્તિઓના વ્યક્તિ સ્વાતંત્ર્ય વિશે આ કાયદામાં વાત કરવામાં આવી છે. નો પર્સન શોલ બી ડિપ્રાઇવ્ડ ઓફ હિઝ ઓર હર પર્સનલ લિબર્ટી ઓન ધ ગ્રાઉન્ડ ઓફ ડિસેબિલિટી. કે વિકલાંગતાના આધાર પર બનાવીને, ફોર એક્ઝામ્પલ, કોઈને શતાબ્દીમાં ટ્રાવેલ કરવું હોય કે કોઈને ટ્રેનમાં ટ્રાવેલ કરવું હોય, પણ વિકલાંગતાના આધાર બનાવીને એને રોકવામાં આવે તો એની પર્સનલ લિબર્ટી પર એટેક કર્યો છે એવું કહેવામાં આવે. માટે જે વ્યક્તિ સ્વાતંત્ર્ય આપણને જે મળ્યું છે એ વ્યક્તિ સ્વાતંત્ર્યની વાત સંવિધાનમાંથી બહાર નીકળીને કાયદામાં પહેલી વખત વિકલાંગ વ્યક્તિઓ માટે આ કાયદામાં કરવામાં આવી છે. એટલે આપણા વ્યક્તિ સ્વાતંત્ર્યને એક બીજું પીઠબળ આ કાયદા દ્વારા આપવામાં આવ્યું છે. પાંચમું, આ બધી વસ્તુઓ હાસિલ કરવા માટે ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ શોલ ટેક નેસેસરી સ્ટેપ ટુ ઇન્શ્યોર રિઝનેબલ એકોમોડેશન ફોર પર્સન વિથ ડિસેબિલિટી. આપણે ગયા ચેપ્ટરમાં જે વાય કલમ જે હતી 1(1)(y) એમાં આપણે રિઝનેબલ એકોમોડેશન વિશે બહુ વિસ્તારથી ચર્ચા કરી હતી કે રિઝનેબલ એકોમોડેશન કોને કહેવાય. તો વિકલાંગ વ્યક્તિઓ ઇક્વલી પાર્ટિસિપેટ કરી શકે, એ લોકોને ઇક્વલ સ્ટેટસ મળે, એના માટે રિઝનેબલ એકોમોડેશન જો કરવાનું થાય તો ગવર્મેન્ટે એના માટે પગલાં ભરવા પડશે. જે ચોથી કલમ જે છે એ ચોથી કલમ પહેલીવાર કાયદામાં લખવામાં આવી છે અને ખાસ કરીને આપણી જે દિવ્યાંગ બહેનો જે છે, પ્રજ્ઞાચક્ષુ બહેનો છે અને બાળકો છે એ કાયદામાં વાત કરી. જૂનો કાયદો જે હતો એ કાયદામાં ફક્ત 0 to 18 years માટે એજ્યુકેશનની વાતના અધિકારની વાત હતી. બાકી વિકલાંગ બાળકો સાથે શું થાય, કે એમને કયા અધિકાર આપવા જોઈએ એની કોઈ વાત નથી. જૂના કાયદામાં ઓનલી પર્સન વિથ ડિસેબિલિટી ઉપર વાત હતી. એમાં પર્સન વિથ ડિસેબિલિટીમાં આપણે એવું અન્ડરસ્ટેન્ડ કરતા હતા કે વિકલાંગ બહેનોનો પણ સમાવેશ એમાં થઈ ગયો છે. પણ જ્યાં સુધી કોઈ સ્પેસિફિક લખવામાં ના આવે ત્યાં સુધી સ્પેસિફિક રાઇટ્સ મળતા નથી. એટલા માટે કાયદામાં જે કલમ 4 જે છે ચેપ્ટર 2ની, એમાં ફક્ત ને ફક્ત વિકલાંગ બહેનો અને બાળકો માટે વાત થઈ છે. કલમ 4 જે છે એ કહે છે કે ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ એન્ડ લોકલ ઓથોરિટી શોલ ટેક મેઝર્સ, એટલે એવા પગલાં લેશે ટુ ઇન્શ્યોર ધેટ ધ વુમન વિથ ડિસેબિલિટી એન્ડ ચિલ્ડ્રન વિથ ડિસેબિલિટી એન્જોય ધ રાઇટ્સ ઇક્વલી વિથ અધર્સ. એટલે કે બીજા જે સમાજના લોકો જે છે એની સાથે વિકલાંગ બાળકો, બીજા બાળકો જે છે એ બાળકોને જે અધિકારો મળે છે, આપણે કમ્પેર કરીએ કે ભાઈ દલિત વર્ગના બાળકો હોય ને વિકલાંગ બાળકો હોય, એમને જે અધિકારો વચ્ચે જે ગેપ રહી જતી હોય તો એ અધિકારો એમને મળવા જોઈએ. એમને જે સંસાધનોનો લાભ મળતો હોય તો એ સંસાધનોનો લાભ આપણા વિકલાંગ બાળકોને મળવો જોઈએ. કાયદામાં લખ્યું છે, એના માટે સરકારે એના માટે પગલાં લેવા પડે. એ ગેપ જે છે એ ગેપ દૂર કરવા માટે. એવી જ રીતે જે વિકલાંગ બહેનો જે છે એ બહેનો આપણે જો કમ્પેર કરીએ કે વિકલાંગતાના ક્ષેત્રની અંદર જ
વિકલાંગ ભાઈઓ અને વિકલાંગ બહેનો વચ્ચે જે એમ્પ્લોયમેન્ટનો રેશિયો કે લાઇવલીહુડનો જે રેશિયો જે છે એ ઘણો એમાં ડિફરન્સ ઘણો મોટો છે. તો એ ઇક્વલી લાવવા માટે આપણે વિકલાંગ બહેનો માટે સરકારે અલગથી પગલાં ભરવા પડશે, જેથી આ ગેપ જે છે એ ગેપ આપણે પૂરી શકીએ. તો આ કાયદામાં પહેલી વખત દિવ્યાંગ બહેનો અને બાળકો માટે ચર્ચા કરવામાં આવી છે. બીજું કે આપણે કેટલીક વખત એવું વિચારતા હોઈએ છીએ કે બાળકોને બોલવાનો શું અધિકાર હોય, વાલી એના માટે બોલે, વાલી એની ચિંતા વ્યક્ત કરે, વાલીએ બધું જ કરવું જોઈએ, બાળકોને શું સમજ પડે. પણ મારી જાણ પ્રમાણે યુએનસીઆરપીડી જ્યારે લખાઈ રહ્યો હતો ત્યારે યુએનસીઆરપીડીમાં ખાસ કરીને બાળકોને અમુક જે રેસિડેન્શિયલ યુનિટ્સમાં રાખવામાં આવે છે, તો બાળકોએ પોતાના રાઇટ ટુ ફેમિલીની એક પહેલ કરીને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર બાળકોએ રાઇટ ટુ ફેમિલીની પહેલ કરીને દિવ્યાંગ બાળકોએ યુએનનું જે હેડક્વાર્ટર છે એની બહાર પ્રદર્શન કર્યું અને એને કીધું કે નો વન કેન ડિસાઇડ અવર ફેથ. અમારી ભવિષ્ય તમે નક્કી ના કરી શકો, અમને શું જોઈએ છે અમને કહેવા દો. અને ત્યારબાદ યુએનસીઆરપીડીમાં રાઇટ ટુ કોમ્યુનિટીનું એક ચેપ્ટર એડ કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે બાળકોને પણ ચોઈસ આપવામાં આવે કે એમને ક્યાં રહેવું છે, ક્યાં ભણવું છે. તો એને બેઝ બનાવીને આ કાયદામાં પણ 4.2 જે છે એમાં બહુ ક્લિયરલી લખ્યું છે, the appropriate government and local authorities shall ensure that all children with disabilities shall have a right on equal basis to freely express their views on all matters affecting them. For example, કોઈ બાળકને ચોઈસ આપવામાં આવે કે તમારે બોર્ડિંગ સ્કૂલ જોઈએ છે અને તમારે નેબરહુડ સ્કૂલ જોઈએ છે, તો બાળક કઈ સ્કૂલ પસંદ કરે? જનરલી નેબરહુડ સ્કૂલ, એટલે બાજુની જે શાળા છે એમાં હું ભણવાનું પસંદ કરીશ, હોસ્ટેલમાં જવાનું પસંદ નહીં કરે, મા બાપ સાથે રહેવાનું પસંદ કરશે. તો એવા જે મુદ્દાઓ જે છે જે એમને અફેક્ટ કરી રહ્યા છે, એમને શિક્ષણને લગતા મુદ્દાઓ જે છે, એમને સ્પોર્ટ્સને લગતા મુદ્દાઓ છે, એમના જીવનનું જે એસ્પિરેશન જે છે, એ મુદ્દાઓ પર બાળકોને પોતાની વાત કહેવાનો આ કાયદામાં અધિકાર આપવામાં આવ્યો છે. અને વી શુડ લિસન ટુ ધ ચિલ્ડ્રન. બાળકો શું સમજી રહ્યા છે, બાળકો શું કહેવા માંગે છે. આ કોવિડની જે સિચ્યુએશન છે, આ સ્થિતિ જે છે, આપણે બધાને આપણે વોરિયર્સ કહીએ છીએ કે ફ્રન્ટલાઈન વોરિયર્સ છે, એ આપણા ડોક્ટર્સ છે, હાઉસકીપિંગ વાળા છે, નર્સિસ છે, ટીચર્સ છે, બધા જ ને આપણે વોરિયર્સ તરીકે ગણાવીએ છીએ. પણ મારા અર્થમાં જો સાચા અર્થમાં આપણે વોરિયર્સ કહીએ તો આ બાળકો છે. કારણ કે બાળકો જે એમનું ચંચન મન જે છે છેલ્લા 1 વર્ષથી 4 દિવાલી અંદર પરોવાયેલું છે. એમની જીવનશૈલી કમ્પ્લીટલી બદલાઈ ગઈ છે અને છતાંય એ પોતાની જાતને આ પરિસ્થિતિમાં ઢાળી રહ્યા છે. તો એ વિચાર કરો કે આપણે જો આટલી બધી પરિસ્થિતિમાં ગો થ્રુ થઈ શકતા, આપણે બહાર પણ નીકળી શકીએ છીએ, આપણે બહાર જઈ શકીએ છીએ, પણ એ તો બહાર પણ નથી જઈ શકતા. શિક્ષણ પણ આજે વર્ચ્યુઅલ થઈ ગયું છે, પોતાના મિત્રો નથી મળી શકતા, એમની જે સોશિયલ લાઈફ જે છે એ કમ્પ્લીટલી 4 દિવાલની અંદર થઈ ગઈ છે. તો આ સ્થિતિમાં આપણે બાળકોને જો સમજીએ તો એનાથી મોટી ફાઇટ્સ અત્યારે કોઈ નથી કરી રહ્યું. તો કાયદાની અંદર પહેલી વાર દિવ્યાંગ બાળકો માટે એક સ્ટ્રોંગ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. એમને કહેવામાં આવ્યું છે અને એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ જે છે દે શુડ ગીવ ધેમ ઓપોર્ચ્યુનિટી કે એ લોકો ફ્રીલી એક્સપ્રેસ કરે દે એમના વ્યૂઝ જે છે. આજે એ પોતાના વ્યૂઝ ફ્રીલી એક્સપ્રેસ નહીં કરી શકે તો મોટા થઈને પણ નહીં કરી શકે. તો અને એમાં પણ એમની એજ અને ડિસેબિલિટીને ધ્યાનમાં રાખવાનું છે. શા માટે ડિસેબિલિટીને એજ ધ્યાનમાં રાખવાનું છે કે દેર આર સર્ટેન ડિસેબિલિટી કે દે કેન નોટ એક્સપ્રેસ ધેર વ્યૂઝ. ફોર એક્ઝામ્પલ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે. અમુક બાળકો
ને લર્નિંગ ડિસેબિલિટી છે એવા બાળકો પોતાના વ્યૂઝ એક્સપ્રેસ કરશે તો પણ એનું એટલું ઇમ્પોર્ટન્સ નહીં રહે. તો એજ અને ડિસેબિલિટી, બાળક કઈ એજમાં પોતાનું વ્યૂ આપી રહ્યું છે. 3-4 વર્ષનું બાળક હોય તો એટલું જ આપણે એને સિરિયસ ના લેવાનું. 11 વર્ષનું બાળક હોય, 12 વર્ષનું બાળક હોય, તો વી શુડ ડેફિનેટલી ટેક ઇન્ટુ ધ કન્સિડરેશન ધેર વ્યૂઝ. તો કાયદામાં પહેલી વાર વિકલાંગ બાળકો માટે પોતાના વ્યૂઝ આપવાનું, ફ્રીલી આપવાનું વાત કરવામાં આવી છે. અને આવનારા સમયમાં આપણે જોઈ શકીશું કે એમના વ્યૂઝ થકી શિક્ષણમાં કેટલો મોટો, કારણ કે નવી શિક્ષણ પ્રણાલી, નવી શિક્ષણ નીતિ આવી છે, એમાં પણ વિકલાંગતા સંબંધિત ઘણી બધી બાબતોનો સમાવેશ છે. ચેપ્ટર 5 જે છે, ચેપ્ટર 5 એ પહેલી વખત કાયદામાં લખવામાં આવ્યું છે ને આ જે ચેપ્ટર જે છે એ ચેપ્ટર એટલા માટે મહત્વનું છે કે આપણે ત્યાં 21 પ્રકારની વિકલાંગતાનો સમાવેશ થયો છે. અને એ 21 પ્રકારની વિકલાંગતા વાળા વ્યક્તિઓની અલગ અલગ જરૂરિયાત છે. તો કેટલી વખત આપણે એવું થાય કે કોમ્યુનિટી લાઈફ તો અમારી છે, આને ક્યાં જરૂર છે? તો ચેપ્ટર 3માં કલમ 5 જે છે એ વિકલાંગ વ્યક્તિઓના સમુદાયના જીવનની વાત છે કે વિકલાંગ વ્યક્તિઓને સમાજની અંદર રહેવા માટેનો અધિકાર છે. તમને બધા કદાચ આપણે ત્યાં બ્રિટિશ પ્રથાથી, બ્રિટિશ પ્રણાલીથી એક વ્યવસ્થા એવી ઊભી થઈ છે કે જે લોકોને રક્તપિત્ત થાય, જેને આપણે લેપ્રોસી કહીએ છીએ, લેપ્રોસી વાળા વ્યક્તિઓને સમાજની અંદર રહેવાનો અધિકાર નથી. એ બ્રિટિશ સમયથી એક પ્રણાલી બનેલી હતી કે આજે પણ તમે જાઓ તો લેપ્રોસી કોલોની તમને જોવા મળશે, લેપ્રોસી આશ્રમ જોવા મળશે. અને એ લેપ્રોસી આશ્રમની અંદર લેપ્રોસ જ લઈ શકે. એમના બાળકો મોટા થાય તો પણ એમને એક સ્ટિગ્મા, એક ટેબુ થી જોવામાં આવે. અને ઘણા બધા રિસર્ચની અંદર એ વસ્તુ લખવામાં આવી છે કે જે લેપ્રોસ જે વસ્તુ બનાવે છે, એ કોઈ થેલો પણ બનાવે તો પણ લોકોને ખરીદતા બીક લાગે, કારણ કે એને સ્પર્શથી કદાચ એ જીવાણુ મારા શરીરમાં આવી જશે તો મને લેપ્રોસી થશે, મને રક્તપિત્ત થશે. પણ આજે આપણે એડવાન્સ સમયમાં જઈ રહ્યા છે, આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, મેડિસિન ક્ષેત્રમાં આપણે આજે બહુ ઝડપી વિકાસ કરી રહ્યા છો. તો એ સમયમાં લેપ્રોસી વાળા વ્યક્તિઓનું જીવન સ્તર પણ બદલાવવું જોઈએ. એમને પણ સમાજની અંદર રહેવાનો એટલો જ અધિકાર છે. બીજી વાત કે આ કાયદાની અંદર ઘણા એવા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેવા કે આપણે જોઈ શકીએ છીએ કે મેન્ટલી ઇલ, માનસિક બીમારીવાળા વ્યક્તિ. આપણે માનસિક બીમારીવાળા વ્યક્તિ વિશે વિચારીએ તો આપણે પહેલો મગજમાં પ્રશ્ન સવાલ એ થાય કે આ તો ગાંડા લોકો છે. ગાંડા લોકો માટે ગાંડાની હોસ્પિટલ હોય, એને તો ત્યાં જ દવા કરાવવી જોઈએ, આ તો સમાજની અંદર ના રહી શકે. પણ આજેના સમયમાં પણ માનસિક રોગી જે છે એ સમાજની અંદર રહી શકે છે, એમની દવા સમાજની અંદર થઈ શકે છે. માટે 5મી કલમ જે છે, 5મી કલમ બહુ મહત્વપૂર્ણ છે અને એ દિવ્યાંગ વ્યક્તિઓના સમુદાયના જીવન વિશે વાત કરે છે. અને કલમ 5(1) જે છે બહુ ક્લિયરલી કહે છે, ધ પર્સન વિથ ડિસેબિલિટી શોલ હેવ અ રાઇટ ટુ લીવ ઇન અ કોમ્યુનિટી. કોઈ દિવ્યાંગ વ્યક્તિ એવું નક્કી કરે કે મારે સમુદાયમાં રહેવું છે તો સમુદાયના લોકો એને ના કહી શકે. આ કાયદાના આધાર ઉપર કોઈ લેપ્રોસી વાળો વ્યક્તિ આવીને એવું કહે કે મારે અહીંયા મકાન ખરીદવું છે તો સમાજના એ સોસાયટીના લોકો એની વિકલાંગતાનો આધાર બનાવીને એને ના પાડી શકે. એને આ કાયદા દ્વારા એ અધિકાર આપવામાં આવ્યો છે. બીજું, કલમ 2 જે છે, the appropriate government shall endeavor that the person with disability are not obliged to live in any particular living arrangement. એટલે સરકાર પણ એમને પર્ટિક્યુલર વાતાવરણમાં રહેવા માટે પણ ફોર્સ કે ફરજ ના પાડી શકે કે તમારે તો આ જ વ્યવસ્થાની અંદર તમારે રહેવું પડશે. ના, સરકાર એવું કહી શકે નહીં. એમને એમની પર્સનલ ચોઇસ પ્રમાણે એ પોતાના સમુદાયની અંદર આ કાયદાના આધારે રહી શકે. અને જો એમને રહેવા માટે કલમ 2ની બી જે છે એ બહુ મહત્વની વાત કહી રહ્યું છે કે ગિવન એક્સેસ ટુ ધ રેન્જ ઓફ ઇન હાઉસ
રેસિડેન્શિયલ એન્ડ અધર કોમ્યુનિટી સપોર્ટ સર્વિસીસ. એ પર્ટિક્યુલર વાતાવરણની રહેવા માટે, સમુદાયની અંદર રહેવા માટે જો જરૂર પડે તો એમને ઘરની અંદર એમની વિકલાંગતાને અનુરૂપ સુવિધાઓ, સેવાઓ આપવી પડે. રેસિડેન્શિયલ એન્ડ કોમ્યુનિટી સપોર્ટ સર્વિસીસ, સમુદાયની સપોર્ટ સર્વિસીસ આપવી પડે, ઇન્ક્લુડિંગ પર્સનલ આસિસ્ટન્સ. આપણે હવે જે એસ્કોટ કે કેર ગીવર્સ એ બધા શબ્દોનો ઉપયોગ કરતા હતા, સાથે સાથે હવે આ શબ્દોનો પણ આપણે ઉપયોગ કરતા શીખવું પડશે. પર્સનલ આસિસ્ટન્સ. પર્સનલ આસિસ્ટન્સનો મતલબ એવો થતો હોય છે કે મને જો સેવાની જરૂર હોય તો હું માગું, મને કોઈ સામે ચાલીને સેવા આપે તો હું ના પણ પાડી શકું. એમ આઈ રાઈટ? મારે રસ્તો ક્રોસ ના કરવો હોય તો મને કોઈ જબરજસ્તી રસ્તો ક્રોસ કરાવે તો ના પાડી શકું ને, કે ભાઈ મારે રસ્તો નથી ક્રોસ કરવો. તો પર્સનલ આસિસ્ટન્સનો મતલબ છે કે મારે મારા નિર્ણયના આધારે તમે મને સેવા આપો, તમારી ઈચ્છા પ્રમાણે મને સેવા ના આપો. પર્સનલ આસિસ્ટન્સ પરાણે સામે ના મૂકી જાય. યસ, પર્સનલ આસિસ્ટન્સ ઓન માય ડિસિઝન, ઓન માય રિક્વાયરમેન્ટ. તો પર્સનલ આસિસ્ટન્સ જે છે એ શબ્દ આપણે હવે ઉપયોગ કરતા શીખવું પડશે. નેસેસરી સપોર્ટ ટુ લિવિંગ વિથ ડ્યુ રિગાર્ડ ટુ એજ એન્ડ જેન્ડર. એટલે અહીંયા બાળકોને આધારિત, વયસ્કને આધારિત, વૃદ્ધોને આધારિત, જેન્ડર સ્પેસિફિક મતલબ કે પુરુષને આધારિત, સ્ત્રીઓને આધારિત, અને કોઈ જો આપણી વચ્ચે ટ્રાન્સજેન્ડર હોય તો ટ્રાન્સજેન્ડર આધારિત સેવાઓ આપવી પડે પર્સનલ આસિસ્ટન્સની. એને આપણે પર્ટિક્યુલર કોઈ વાતાવરણની અંદર રહેવા માટે આ કાયદાના આધારે મજબૂર ના કરી શકાય. કાયદો બહુ સ્ટ્રોંગલી કહે છે કે વિકલાંગ વ્યક્તિઓને સમુદાયની અંદર રહેવાનો પૂરેપૂરો અધિકાર છે. એને પર્ટિક્યુલર વાતાવરણની અંદર રહેવા માટે મજબૂર ના કરી શકાય, ફરજ ના પાડી શકાય. ચેપ્ટર 6 જે છે, કલમ 6 ચેપ્ટર 2 ની, એ બહુ મહત્વપૂર્ણ છે. કારણ કે પહેલી વખત એ વિકલાંગ વ્યક્તિઓ માટેની એક સંવેદનશીલ કલમ આની અંદર ઉમેરવામાં આવી છે. આ જે કલમ જે છે એ કલમ વાત કરે છે પ્રોટેક્શન ફ્રોમ ક્રુએલિટી ઇન હ્યુમન ટ્રીટમેન્ટ. એટલે એક જે કહેવાય આપણે કે અમાનવીય વ્યવહાર વિશેની વાત જે છે એ કાયદામાં પહેલી વખત કરવામાં આવી છે. જૂના કાયદામાં આ વિશેની કોઈ વાત નહોતી. નવા કાયદામાં કે વિકલાંગ વ્યક્તિઓ સાથે કોઈ પણ પ્રકારનું અમાનવીય વ્યવહાર થાય, એમની સાથે કોઈ પણ પ્રકારની ક્રુએલિટી થાય, ક્રૂરતા ના બતાવી શકાય, અમાનવીય ક્રૂરતા જે છે એમની સાથે ના થવી જોઈએ, એ વિશે વાત કરે છે. કલમ 6(1) જે છે એ બહુ ક્લિયરલી ડાયરેક્શન આપે છે સરકારને કે the appropriate government shall take measures to protect the person with disability from being subjected to torture, cruel, inhuman and degrading treatment. Degrading treatment, inhuman treatment નો મતલબ એ થાય કે કોઈ વિકલાંગ વ્યક્તિ પાસેથી એમનો આસિસ્ટિવ ડિવાઇસીસ પણ લઈ લે તો પણ એની ઇનહ્યુમન ટ્રીટમેન્ટ થઈ કહેવાય. મજાક મસ્તીમાં વસ્તુ બરાબર છે, પણ ઇન્ટેન્શનલી હેરાન કરવા માટે એનું એ આસિસ્ટિવ ડિવાઇસીસ લઈ લે, એને કોઈ આપણો પ્રજ્ઞાચક્ષુ મિત્ર છે એને હેરાન કરવા માટે એની કોઈ વસ્તુ છુપાઈ દેવામાં આવે તો પણ ડિગ્રેડિંગ ટ્રીટમેન્ટને બરાબર છે. તો એવું સમાજની અંદર ના થાય, તો એના માટે સરકારે પગલાં ભરવા પડશે કે કોઈ વિકલાંગ વ્યક્તિને ટોર્ચર કરવામાં આવે. ટોર્ચર એટલે ખાવા પીવામાં પણ ના આપવામાં આવે, એને એક જગ્યાએ બાંધી રાખવામાં આવે. આપણે દરેક પ્રકારની વિકલાંગતાનો વિચાર કરવાનો છે અહીંયા. તો કોઈ મનોરોગી છે, કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ છે, કોઈ વ્યક્તિ બ્લાઇન્ડ વ્યક્તિ છે, અને ભાઈ તારે ઘરની બહાર જવાનો શું મતલબ છે, તું ઘરની અંદર જ રહે ને, તે પ્રકારનું ટોર્ચર છે એના માટે. એને ઈચ્છા પ્રમાણેની વસ્તુ ખરીદવા દેવામાં ના આવે તો પણ ટોર્ચર કહેવાય. તો એ ના થાય એના માટે સરકારે યોગ્ય પગલાં લેવા પડશે. બીજું 6.2 જે છે, નો પર્સન
with disability shall be subject to any research. પહેલા શું હતું કે વિકલાંગતાના ક્ષેત્રમાં ઘણા બધા રિસર્ચ થતા હતા, વિકલાંગ વ્યક્તિઓ ઉપર રિસર્ચ થતા હતા. પણ આ કાયદો આવ્યા પછી no person with disability shall be subject to any research without his or her free and informed consent obtained through accessible modes, means and formats of communication. એટલે કોઈ વ્યક્તિને હવે ભવિષ્યમાં રિસર્ચ કરવું હશે આ કાયદો આવ્યા પછી, તો એ વિકલાંગ વ્યક્તિની સંમતિ લેવી પડશે, માહિતી સભર સંમતિ લેવી પડશે, અને એ પણ એક્સેસિબલ મોડ્સમાં લેવી પડશે. જે ફોર્મેટ હશે એ ક્વેશ્ચનરના ફોર્મેટ જે હશે એ ફોર્મેટ્સ પણ એક્સેસિબલ હોવા જોઈશે, બ્રેલમાં આપવા પડશે, ઓડિયોમાં આપવા પડશે, જેથી એની ઉપર રિસર્ચ કરી શકાય. અને રિસર્ચ કરવા માટે પણ કાયદામાં સેક્શન 2.2 જે છે એ બહુ ક્લિયરલી કહે છે કે પ્રાયર પરમિશન ઓફ કમિટી ઓફ ફોર રિસર્ચ ઓન ડિસેબિલિટી કન્સ્ટિટ્યુટેડ in the prescribed manner for the purpose by the appropriate government. એટલે સરકારે વિકલાંગતાના ક્ષેત્રમાં રિસર્ચને સંશોધનોને વેગ આપવા માટે, સંશોધન થાય એના માટે એક કમિટી બનાવવી પડશે. એ કમિટીમાં 50% સભ્યો જે છે એ કાં તો પર્સન વિથ ડિસેબિલિટી હશે અથવા વિકલાંગતાના ક્ષેત્રમાં કામ કરતી રજિસ્ટર્ડ સંસ્થાઓ હશે એના પ્રતિનિધિ હશે. અને એનું એક રિસર્ચ કમિટી બનાવવી પડશે જે આ પ્રકારના રિસર્ચોનું નિયમન કરશે અને વિકલાંગ વ્યક્તિઓ પર કોઈ ખોટું રિસર્ચ ના થાય, એમને કોઈ પણ પ્રકારનું સંમતિ વગરનું રિસર્ચ ના થાય એનું ધ્યાન એ લોકો રાખશે. તો પહેલી વખત વિકલાંગ વ્યક્તિઓ સાથે થતી ક્રૂરતા, અમાનવીય વ્યવહાર વિશે વાત કરવામાં આવી અને એમના રિસર્ચ ઉપર એક વ્યવસ્થિત સિસ્ટમથી, ગાઈડલાઇન્સથી રિસર્ચ થાય એના માટેની જોગવાઈ કરવામાં આવી છે. બીજું કલમ 7 જે છે એ બહુ મહત્વની એટલા માટે છે કે પહેલી વખત, કારણ કે ઘણા બધા આપણા વિકલાંગ બાળકો, વિકલાંગ બહેનો, વૃદ્ધ વિકલાંગ વ્યક્તિઓ ખાસ કરીને રેસિડેન્શિયલ અને સેટઅપમાં રહેતા હોય છે. એમની સાથે 4 દિવાલની અંદર શું થતું હોય છે એ આપણને ખબર નથી પડતી. ઇવન પરિવારની અંદર પણ આપણી જે વિકલાંગ બહેનો હોય એ લોકો સાથે પડોશના લોકો કોઈ પણ પ્રકારનું શોષણ કરતા હોય છે. તો એ શોષણ થાય તો ક્યાં જવું એ બહુ મોટો પ્રશ્ન હોય છે. તો એ પ્રશ્નના નિરાકરણ માટે કાયદાની જ કલમ 2.7 જે છે એ વિકલાંગ વ્યક્તિઓને, વિકલાંગ બાળકોને, વિકલાંગ બહેનોને કોઈ પણ પ્રકારના શોષણ, હિંસા થી પ્રોટેક્શન આપવા માટેની કલમ છે. અને એના માટે કલમ 7(1) જે છે એ બહુ ક્લિયરલી સરકારને નિર્દેશ કરે છે કે એપ્રોપ્રિએટ ગવર્મેન્ટે કોઈ પણ પ્રકારના ઓલ ફોર્મ્સ ઓફ એબ્યુઝ, વાયોલન્સ, એક્સપ્લોઇટેશન ના થાય એના માટે પગલાં લેવા પડશે. અને બીજું, એનાથી બચાવવા માટે સરકારે તરત જ આવા પ્રકારના ઇન્સિડન્ટ્સની, એબ્યુઝના, વાયોલન્સના, એક્સપ્લોટેશનના ઇન્સિડન્ટ્સની નોંધ લઈને ઇમિજિએટ લીગલ રિમેડીઝ એમને અપાવવી પડશે. કે કોઈ જગ્યાએ ખબર પડે કે કોઈ બાળકી ઉપર અમાનવીય વ્યવહાર થયો છે, એનું શારીરિક શોષણ કરવામાં આવ્યું છે, તો સરકારને ખબર પડે તો સરકારે તરત એની ઉપર એક્શન લઈને એ બાળકીને ન્યાય મળે એનાની તરત લીગલ કાર્યવાહી શરૂ કરવી પડશે. બીજું, એના માટે શું કાર્યવાહી કરવી પડશે એની એક ચોક્કસ દિશા નિર્દેશ અને રિપોર્ટિંગ પદ્ધતિ વિકસાવવી પડશે. ત્રીજું, કે એવા વ્યક્તિઓને બચાવીને એમને સુરક્ષિત કરવા માટે અને એમના પુનર્વસન માટે પગલાં લેવા પડશે. અને સમાજની અંદર
આ કાનૂની કાર્યવાહીની જોગવાઈનું અને વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યે કોઈ પણ પ્રકારનું એબ્યુઝ, એક્સપ્લોટેશન, વાયોલન્સ ના થાય એના માટેની અવેરનેસ સમુદાયમાં મોટા પાયે લાવવા માટે સરકારે કામ કરવું પડશે. પહેલા આ પ્રકારના ભરતભાઈ, હા, આપણે એબ્યુઝ એટલે હેરાનગતિ એવું આપણે કહી શકીએ ગુજરાતીમાં? એબ્યુઝ એટલે હેરાનગતિ આપણે એને કહી શકીએ. કોઈ પણ પ્રકારની હેરાનગતિ એને આપણે કહી શકાય. એટલે શોષણ અને વાયોલન્સ એટલે મને લાગે છે કે હિંસા, કોઈ પણ જાતની હિંસા, માનસિક એબ્યુઝ કે એટલે શારીરિક. આપણે કોઈને ગાળ આપીએ ને, ગાળ આપી એ પણ એબ્યુઝ કહેવાય. બરાબર. એટલે શારીરિક, વર્બલ, ફિઝિકલ કોઈ પણ પ્રકારનું એબ્યુઝ હોય એની વાત છે. ફક્ત ફિઝિકલ એબ્યુઝ નહીં, વર્બલ એબ્યુઝ પણ થયું હોય. વાયોલન્સ ફક્ત શારીરિક નહીં, મેન્ટલ હેરેસમેન્ટ હોય, મેન્ટલ વાયોલન્સ પણ હોઈ શકે. તમે કોઈ જોડે વાત ના કરો ને તો એ વ્યક્તિમાં એક પ્રકારનું તમે એનું એબ્યુઝ કર્યું એવું કહેવાય. એને 2 ટાઈમનું ખાવા ના આપ્યું હોય, એને ભૂખ્યો રાખ્યો હોય, એની દવાથી વંચિત રાખ્યો હોય, તો પણ એને કહી શકાય. તો આ જે કલમ 7(1) જે છે એ બહુ સ્ટ્રોંગ કલમ છે ને એનો, કારણ કે ઘણા બધા ઇન્સિડન્સીસ આપણને ધ્યાનમાં આવે છે. અને આપણે ચાઇલ્ડ પ્રોટેક્શનની વાત કરીએ, ચાઇલ્ડ પ્રોટેક્શનનો કાયદો અલગ છે, પોસ્કો કાયદો અલગ છે. એ બધા કાયદામાં આપણે વિકલાંગ બાળકોની બહુ ઓછી ચર્ચા થઈ છે. પણ આ કાયદાની અંદર જ્યારે ચર્ચા થઈ છે તો આપણે પોસ્કોની સાથે આ કાયદાનો પણ ઉપયોગ પહેલા કરવો જોઈએ, જેથી બાળકને રેસ્ક્યુ કરી શકાય, પ્રોટેક્શન કરી શકાય અને એને રિહેબિલિટેશન કરી શકાય. કારણ કે પોસ્કોની અંદર જે જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ જે છે, ચાઇલ્ડ વેલફેર કમિટી છે, એ બધા વિકલાંગતાથી કદાચ સંબંધિત માહિતગાર નહીં હોય. આ કાયદાથી અંદર જશે તો આપણા ક્ષેત્રની સંસ્થાઓ જે છે બાળકને સારામાં સારું કાઉન્સિલિંગ આપી શકશે, ઇમિડિયેટ ટ્રીટમેન્ટ આપી શકે. કારણ કે ઇન્સિડન્ટ્સ પછી જે મેન્ટલ સ્ટેટસ જે છે એ તરત જો રિહેબિલિટેટ ના થાય તો બાળકના જીવનમાં બહુ મોટી અસર લાંબા ગાળા સુધી થતી હોય છે. તો આપણા ધ્યાનમાં આવો કોઈ ઇન્સિડન્ટ્સ આવે, આપણને ખબર પડે કે આપણા પરિવારમાં, આપણા કોઈ ક્ષેત્રમાં આપણે કામ કરતા હોઈએ, આપણા ફિલ્ડ વર્કમાં એરિયાની અંદર, આપણે ગામડાઓની અંદર કોઈ વિકલાંગ બેન સાથે, કારણ કે રિસેન્ટલી હું આઉટ ઓફ આ કોન્ટેક્ટ રિલેટેડ છે એટલા માટે હું કહું છું કે બહુ સમય પહેલા અમે લોકો MSW ના સ્ટુડન્ટ્સ આવ્યા ત્યારે મેં એક રિસર્ચ કરાવ્યું હતું અને મેં આર્ટિકલ પણ લખ્યો હતો કે ફિઝિકલ હેરેસમેન્ટ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જે છે વિકલાંગ બહેનોની અંદર, એમાં જે થ્રેટ જે છે, થ્રેટ ટુ ધ વુમન વિથ ડિસેબિલિટી, એ બહુ ખતરનાક છે. કારણ કે આપણે વિચાર કરો કે કોઈ સેફ એન્વાયરમેન્ટની અંદર પણ જ્યારે કોઈ વિકલાંગ આપણી દીકરી સાથે કે બહેન સાથે, ડેફ છોકરી છે, સાંભળી નથી શકતી, બોલી નથી શકતી, હવે એની આસપાસના વાતાવરણ, બસ સ્ટેન્ડ છે, પબ્લિક પ્લેસ છે, એની આસપાસ શું વાતો થઈ રહી છે એને શું ખબર પડશે? છોકરી સુંદર દેખાય છે, ડેફ, અતિ સુંદર છે, એની આસપાસ 4 છોકરાઓ ઉભા રહીને એના વિશે વાત કરતા હોય, પ્લાન કરતા હોય, હવે એને શું ખબર પડશે કે એની સાથે આવનારા સમયમાં શું થવાનું છે? બીજું, કોઈ ફિઝિકલ ઇમ્પેરમેન્ટ વાળી છોકરી છે જે ક્રસિસથી ચાલે છે, એ કેટલું ભાગી શકશે પોતાની જાતને બચાવવા માટે? આપણી ડેફ બ્લાઇન્ડ પતી ગયા છે. તો એ જ આપણી બ્લાઇન્ડ દીકરી હોય, બ્લાઇન્ડ બહેન હોય, હવે એની ઉપર કોઈ શોષણ કરીને જતું રહે, રેપ કરીને જતું રહે, કોઈ અલપણું કરીને જતું રહે, હવે એ વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરવું કે એના માટે એવિડન્સ પ્રૂફ કરવું કેટલી મોટી સમસ્યા છે. તો આ વિષય ઉપર અમે જ્યારે રિસર્ચ કર્યું ત્યારે અમને જાણીને બહુ દુઃખ થયું કે અમારા અરાઉન્ડ 39% જે
રિસ્પોન્ડન્ટ્સ હતા એ લોકો પોતાના જીવનમાં એક વખત આવી ઘટનાઓનો ભોગ બનેલા હતા અને જે એમને ક્યારેય પોતાની બીજા કોઈ સાથે શેર નહોતું કર્યું. હોસ્ટેલમાં રહેતા હોય, હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટને બીક લાગતી હોય, હોસ્ટેલમાંથી કાઢી મૂકશે, તો આ કાયદાથી એક પીઠબળ જે છે, કાયદો આપણી બહેનોને, આપણા નાના બાળકોને આ એક પીઠબળ આપી રહ્યું છે કે આવું ખોટું જો થઈ રહ્યું હોય તો એ લોકોને એક વાચા આપવાનું કામ કાયદો કરી રહ્યું છે. પણ આપણને જો ધ્યાનમાં આવે તો આપણી ફરજમાં કલમ 2 જે છે 7.2 એ આપણી તરફ આંગળી ચીધી રહી છે. 7.1 જે વ્યક્તિ પોતે ભોગ બન્યો છે એના તરફ આંગળી ચીધી રહી છે. 7.2 જે છે એ આપણી તરફ આંગળી ચીધી રહી છે. એ કહે છે કે એની પર્સન or registered organization who or which has reason to believe that an act of abuse, violence or exploitation has been or is being or is likely to be committed against any person with disability may give information about it to the executive magistrate within the local limits. આપણને કોઈ સંસ્થાને એવું લાગે કે આ સંસ્થાની અંદર આ વ્યક્તિ, આપણને એવું લાગે કે આ વ્યક્તિ સાથે આ પ્રકારનું એબ્યુઝ થયું છે, એક્સપ્લોટેશન થયું છે, તો આપણે જે તે જિલ્લાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે જિલ્લા કલેક્ટરને ડાયરેક્ટ રિટર્નમાં કમ્પ્લેન કરી શકીએ છીએ. આ કાયદાની તાકાત આપી છે. આપણે કોઈની વેટ કરવાની નથી. તમારી પાસે જો પુરાવો છે, એ વિક્ટિમ છે, વિક્ટિમ તમને આને કહી રહ્યું છે, તો તમારે કાયદાની કલમનો 7.2 નો કોટ કરીને જિલ્લા કલેક્ટરને, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ડાયરેક્ટ તમે કમ્પ્લેન કરી શકો છો. અને તમારી કમ્પ્લેન મળતાની સાથે કલમ 7.3 જે છે એ કહે છે કે જિલ્લા કલેક્ટરને આવી સચ ઇન્ફોર્મેશન મળતાની સાથે ઇમિડિયેટ એક્શન લેશે, ઇમિડિયેટ સ્ટેપ લેશે, આ પ્રકારની ઘટના ના બને એના માટે. બીજું કે એ વ્યક્તિને એ વાતાવરણમાંથી બહાર લાવીને, સુરક્ષિત લાવીને, રેસ્ક્યુ કરીને બીજી કોઈ જગ્યાએ પોલીસને ઓથોરિટી આપીને, કોઈ સંસ્થાને ઓથોરિટી આપીને એ વ્યક્તિને સેફ કસ્ટડી અપાવશે અને એનું રિહેબિલિટેશનનું કામ શરૂ કરવામાં આવશે. પણ મેજિસ્ટ્રેટને ખબર જ ના હોય તો શું કરશે? મેજિસ્ટ્રેટને જાણ કરવાની જવાબદારી આપણને સોંપી છે. આપણી પ્રોવાઇડિંગ પ્રોટેક્ટિવ કસ્ટડી ટુ ધ પર્સન ઇફ કેટલી વખત વ્યક્તિ ડરી ગયો હોય, ગભરાઈ ગયો હોય કે ભાઈ મારું શું થશે, મારું સ્કૂલમાંથી એડમિશન રદ કરી રાખવામાં આવશે, મારા પીએચડી ગ્રેડ મારું પીએચડી નહીં થવા દે. ઘણી વખત એવું થાય. તો એ સિચ્યુએશનમાં એ વ્યક્તિને જે તે જેવી જોઈએ એવી એની ઈચ્છા અનુસારની પ્રોટેક્ટિવ કસ્ટડી આપવાની વાત છે. અને બીજું, એ પ્રોટેક્ટિવ કસ્ટડીમાં કદાચ વાતાવરણ તો બદલાઈ ગયું, ત્યાં તો એને મફત જમવાનું મળતું હતું હોસ્ટેલમાં, હવે બીજે કોઈ વાતાવરણમાં જશે તો એ જગ્યા ઉપર એનું મેન્ટેનન્સની જવાબદારી પણ છે, એની પણ વાત કરવામાં આવી છે. એટલે વ્યક્તિને સાવ નિરાધાર નહીં છોડી દેવાનું, એને સેફ કસ્ટડી પણ મળશે, એનું મેન્ટેનન્સ પણ કરવામાં આવશે. અને બીજું કે કોઈ પોલીસ ઓફિસરને, કાયદામાં પહેલી વખત જૂના કાયદામાં તો પોલીસ ઓફિસરની ચર્ચા જ નથી, નવા કાયદામાં તો કલમ 4 જે છે કે પોલીસ ઓફિસરને જો આવી કમ્પ્લેન મળે અથવા પોતે એવું જાણવામાં આવે એને કે કોઈ વિકલાંગ વ્યક્તિ સાથે આ પ્રકારનું વાયોલન્સ કે શોષણ થયું છે, તો એ પોલીસ પોતાની જાતે કાર્યવાહી કરીને પોતાની કસ્ટડીમાં એ વ્યક્તિને લઈ શકે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આ સંદર્ભે મદદ કરે. અને બીજું કે એ વ્યક્તિને પોતાની નજીકની આસપાસમાં આવી કોઈ સંસ્થા કામ કરતી હોય ત્યાં એ વ્યક્તિનું પુનર્વસન માટે મોકલી આપવામાં આવે. બીજું, પોલીસ એ વ્યક્તિને લીગલ ફ્રી એડ મળે એના માટે કામ કરે. અને
પોલીસને કહેવામાં આવ્યું છે કે આ કાયદાનો ઉપયોગ કરીને એમની કમ્પ્લેન ફાઇલ કરવી. એટલે આપણે હવે FIR ફાઇલ કરવા જવું હોય, કમ્પ્લેન ફાઇલ કરવી હોય તો આપણે આ કાયદાની કલમ 7(4)D તમે કોટ કરીને પોલીસને કહી શકો છો કે મને આ કાયદામાં અધિકાર આપવામાં આવ્યો છે, તમે મારી કમ્પ્લેન ફાઇલ કરો. કલમ 7(4)D ને તમે આધાર બનાવીને તમારી કમ્પ્લેન એબ્યુઝ રિલેટેડ, એક્સપ્લોટેશન રિલેટેડ ફાઇલ કરાવી શકો છો. ઓર બીજો એને સંલગ્ન કોઈ કાયદો હોય, ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હોય, સેક્સ્યુઅલ હરેસમેન્ટ એક્ટ હોય, પોસ્કો હોય, એને પણ તમે સાથે જોડીને આપણો FIR ની જે નોંધ છે એ મજબૂત કરી શકો છો. આ પહેલી વખત છે કે વિકલાંગ વ્યક્તિઓને એક અમાનવીય વ્યવહાર, ક્રૂરતા, શોષણથી બચાવવા માટે અને થયું હોય તો ન્યાય અપાવવા માટે એક જોગવાઈ કરેલી છે. અને કલમ 5 જે છે એ કલમ 5માં બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મેજિસ્ટ્રેટ પોતાનું ઇન્વેસ્ટિગેશન કરે અને ઇન્વેસ્ટિગેશનમાં એવું સાબિત થાય કે જે વ્યક્તિનો વ્યવહાર અને વર્તન અને કોઈ એક્શન જે હતા એ કમ્પ્લીટલી વિકલાંગ વ્યક્તિઓના શોષણ, હિંસા, ક્રૂરતા અને અમાનવીય વ્યવહારને સંબંધિત હતા, તો એ આખી પ્રોસિજર છે એ જ્યુડિશિયલ એન્ડ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને મોકલી આપશે, જેથી વિકલાંગ વ્યક્તિને યોગ્ય ન્યાય મળી શકે. એટલે આ કાયદાએ આપણને એક મજબૂત આપણા વ્યક્તિગત જીવનમાં જે અધિકાર આપણને જોઈતો હતો, રાઇટ ટુ લો, રાઇટ ટુ જસ્ટિસ, કે મારી સાથે કોઈ પ્રકારનું દુષ્વ્યવહાર થાય કે એમાં હું શું કરું, તો આ કાયદાએ આપણને આપ્યું છે. તો આપણા ધ્યાનમાં આવે કે આપણા આજુબાજુના ગામડાઓમાં કોઈ જગ્યાએ ખબર પડે કે આપણી વિકલાંગ બહેન સાથે, આપણી વિકલાંગ દીકરી સાથે કોઈ પ્રકારનું અમાનવીય વ્યવહાર થયું છે કે એની સાથે કોઈ પ્રકારનું શારીરિક શોષણ કરવામાં આવ્યું છે અથવા એને ઘરની અંદર બાંધી રાખવામાં આવ્યા છે, તો એવા વ્યક્તિઓને છોડાવીને ન્યાય આપવાની જવાબદારી કાયદાએ આપણને પણ સોંપી છે. કલમ 8 જે છે એ પહેલી વખત કોઈ પણ પ્રકારના ડિઝાસ્ટર્સ, એક મેનમેડ હોય કે નેચરલ કેલેમિટીઝ હોય કે હ્યુમાનિટેરિયન ઇમરજન્સી હોય કે આર્મ કોન્ફ્લિક્ટ થયા, યુદ્ધ થયું હોય, તો એ સ્થિતિમાં દિવ્યાંગ ભાઈઓ બહેનોને સમાન સંરક્ષણ મળે, સેફટી મળે, એના માટેની વાત કાયદામાં કરવામાં આવી છે. એમને પણ એટલો જ અધિકાર છે કે આ બધી માનવ સર્જિત આફતો હોય કે કુદરતી આફતો હોય, એમાં વિકલાંગ વ્યક્તિઓને બચવાનો, ફરીથી પુનઃસ્થાપિત થવાનો અધિકાર છે. તો એના માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને સ્પેશિયલી ગાઈડન્સ આપવામાં આવ્યું છે કે એ લોકો આના સંબંધિત યોગ્ય જરૂર પડે તો એમની જે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એ લોકો પોતાનું જ્યારે ડિઝાસ્ટર્સ મેનેજમેન્ટનો પ્રિપેરેશનનો પ્લાન તૈયાર કરતા હોય તો દિવ્યાંગ વ્યક્તિઓના ડેટા માહિતી એકત્રિત કરીને અલગથી રાખે, જેથી કોઈ પણ સમયે એમને પહેલા ધોરણે બચાવી શકાય. રિસેન્ટલી જે રેસ્ક્યુ મેસેજ, આપણે જે વાવાઝોડું આવ્યું એ વાવાઝોડામાં ઘણા બધા આપણા વિકલાંગ વ્યક્તિઓના ઘરોને નુકસાન થયું છે, તો એમાં પણ એ લોકોને મદદ મળે. બીજું, એમના જે અધિકારીઓ જે છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ જે છે, આર્મ કોન્ફ્લિક્ટમાં જે કામ કરે છે, એ લોકો જે છે એ લોકોને વિકલાંગતા સંબંધિત તાલીમ આપવામાં આવે, જેથી એ વિકલાંગ વ્યક્તિઓને રેસ્ક્યુના સમયમાં બચાવી શકાય. બીજું,
જ્યાં જ્યાં જરૂરી પડતી હોય ત્યાં ત્યાં એક્સેસિબિલિટી ઇક્વિપમેન્ટ્સ વસાવવામાં આવે જેથી વિકલાંગ વ્યક્તિઓ પોતે ઉપયોગ કરી શકે. આ બધી પહેલી વખત વિકલાંગતા સંબંધિત જોગવાઈઓ ડિઝાસ્ટર્સ મેનેજમેન્ટમાં કરવામાં આવી છે અને આવનાર સમયમાં આપણે આશા રાખીએ છીએ કે એના માટેના પ્રશિક્ષણ વર્ગો પણ શરૂ થશે જેથી વિકલાંગ વ્યક્તિઓને પ્રાયોરિટીમાં બચાવી શકાય અને એમને યોગ્ય જગ્યાએ પુનર્વસન પણ કરી શકાય. બીજું, કાયદાની 9મી જો જોગવાઈ જે છે એ જોગવાઈ વિકલાંગ બાળકો માટેની છે અને બહુ સંવેદનશીલ જોગવાઈ છે. નો ચાઇલ્ડ વિથ ડિસેબિલિટી shall be separated from his or her parents on the ground of disability except an order of competent court if required in the best interest of the child. આ જે જોગવાઈ જે છે એ જોગવાઈ બહુ સ્પષ્ટપણે કહે છે કે કોઈ પણ બાળકને પોતાના વાલીથી અલગ કરી શકાય નહીં અને બાળકના હિતમાં હોય તો કોઈ યોગ્ય કોર્ટનો ચુકાદો લાયા પછી બાળકને વાલીથી અલગ કરી શકે. કેટલીક વખત એવું બનતું હોય કે માતા પિતા બંને અસક્ષમ હોય બાળકની દેખરેખ રાખવા માટે, એ પોતાનું જીવન નિર્વાહ યોગ્ય રીતે કરી ના શકતા હોય અને બાળકને એના જીવનના વિકાસના દરેક તબક્કામાં કોઈ તકલીફ પડતી હોય તો એવા સમયે બાળકના હિતને ધ્યાનમાં રાખીને એ બાળકને અલગ કરવો જરૂરી છે. કેટલી વખત બાળકના માતા પિતા દારૂ પીતા હોય અને દારૂ પીધા પછી બાળકને સિગરેટથી દામ આપતા હોય તો એવા કિસ્સાઓમાં પણ બાળકને એના માતા પિતાથી અલગ કરીને એના વિકાસને એના જીવનને સારું બનાવવા માટે કોર્ટમાંથી ઓર્ડર લઈને અલગ કરી શકાય. તો કાયદો જે છે બહુ સ્પષ્ટ કહે છે કે બાળકને એના માતા પિતાથી અલગ કરી શકાય નહીં ને એ પણ ડિસેબિલિટીનું ગ્રાઉન્ડ બનાવીને. એટલે કેટલી વખત એવું થતું હોય કે ભાઈ અમારે ત્યાં તો બ્લાઇન્ડ સ્કૂલ છે નહીં એટલે અમે બાળકને હોસ્ટેલમાં ભણવા મૂકી આવીએ એટલે અમારી જવાબદારીમાંથી અમે છૂટા. તો કાયદા પ્રમાણે બાળકને એની જે આધાર જે બનાવ્યો છે એની વિકલાંગતા એ બાળકને એક અધિકાર આપે છે કે મારા મા બાપ મને એમનાથી અલગ કરી શકે નહીં. નાઉ ચાઇલ્ડ કેન ઓલ્સો ચેલેન્જ ધ ડિસિઝન ઓફ પેરેન્ટ્સ કે ભાઈ મને મારી બાજુની શાળામાં શિક્ષણ આપો, મારે મારા મા બાપ સાથે રહેવું છે. વેર ધ પેરેન્ટ્સ આર અનેબલ ટુ ટેક કેર ઓફ ચાઇલ્ડ the competent court shall take place a child with his or her relation. એટલે આપણે અગાઉ જે વાત કરી કોઈ ભાઈ બાળકને યોગ્ય કેર ના લઈ શકતા હોય તો કોર્ટ નજીકના સગાવાલાને એ બાળકની કેર માટે રાખી શકતા હોય છે. આ તો આપણે ભારતમાં સારું છે. બાકી વિદેશમાં જો બાળકના મા બાપ ઘરમાં હોય અને બાળક ઘરમાં રમતું હોય અને બાળક ઘરમાં રમતું હોય અને જો પલંગ ઉપરથી પડી જાય અને ફ્રેક્ચર થાય તો જે હોસ્પિટલમાં લઈ જાય અને પૂછે કે કઈ રીતે વાગ્યું, બાળક એવું કે મમ્મી મોબાઈલમાં બિઝી હતી હું પડી ગયો, તો હોસ્પિટલ ઓથોરિટી એવું ધ્યાન લે કે આ બાળક મા બાપ છે એ બાળકને ઉછેરવામાં અસક્ષમ છે, એમને બાળકને ઉછેરવા આવડતું નથી એટલે જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ અને આપણે એને ફોસ્ટર કેરમાં આપી દેવું જોઈએ જેથી બાળકનો યોગ્ય ઉછેર થાય. આપણે ત્યાં તો બહુ લિબરલ લો છે, ફોરેનમાં તો લો બહુ સ્ટ્રિક્ટ છે બાળકના ઉછેર માટે. તો ને બહુ જાણીતો કિસ્સો છે, તમે સર્ચ પણ કરી શકો છો કે નોર્વેજિયન કોર્ટે આખું એક બાળક ઇન્ડિયન ફેમિલીઝને ઇન્ડિયામાં એના મા બાપને આપી દીધું કારણ કે વાઇફ ની થોડી ચૂકને કારણે, આપણે ગુજરાતી કપલ જ છે, થોડી ચૂકને કારણે બાળકને કંઈક નુકસાન થયું. બાળક તો કોર્ટે એવું નક્કી કરી દીધું કે આ બાળક મા બાપ સાથે રહી શકે એમ જ નથી, મા બાપ એટલા સક્ષમ જ નથી, એટલા સમજદાર જ નથી, એમને બાળક આપવું જ ના જોઈએ. તો એમને સ્પેશિયલી એમના ગ્રાન્ડ પેરેન્ટ્સને બોલાવીને બાળકને ઇન્ડિયા આપી દીધું. એટલે એવા સિચ્યુએશનની અંદર કોર્ટને લાગે તો બાળકને પોતાના સગા સંબંધીને ઉછેરવા માટે આપી શકે છે અથવા કોઈ શેલ્ટર હોમમાં પણ મોકલી શકે છે જ્યાં બાળકનો સારી રીતે ઉછેર થઈ શકે.
ચેપ્ટર 10 જે છે, કલમ હા, ચેપ્ટર 2 ની કલમ 10 મને લાગે છે. ચેપ્ટર 2 ની કલમ 10 જે છે એ બહુ સ્પષ્ટ પહેલી વખત આપણે જે વિકલાંગ ભાઈઓ બહેનોને રિપ્રોડક્ટિવ રાઇટ્સ વિશેની વાત કરી છે. કારણ કે કેટલીક વખત સમાજની અંદર તો એવી મિસકન્સેપ્શન હોય છે કે શું વિકલાંગ વ્યક્તિઓનું સેક્સ્યુઅલ જીવન હોઈ શકે ખરું? તો રિપ્રોડક્ટિવ રાઇટ્સ જે છે એના વિશે કાયદામાં બહુ સ્પષ્ટપણે કીધું છે કે ગવર્મેન્ટ વિકલાંગ વ્યક્તિઓને રિપ્રોડક્ટિવ અને ફેમિલી પ્લાનિંગ વિશેની જાણકારી આપવા માટે અને એ લોકોને એપ્રોપ્રિએટ ઇન્ફોર્મેશન મળે એના માટે પગલાં ભરશે. અને બીજું કે કોઈ પણ વિકલાંગ વ્યક્તિ સાથે એની કન્સેન્ટ લીધા વગર, એની સંમતિ લીધા વગર કોઈ પણ પ્રકારનું મેડિકલ પ્રોસિજર નહીં થાય જેથી એ લોકોને ઇન્ફિનિટી રહે. એટલે કેટલી વખત એવું થતું હોય છે કે જે ખાસ કરીને જે ઇન્ટેલેક્ચુઅલ ઇમ્પેરમેન્ટ વાળી બાળકીઓ હોય છે એ લોકોનું ગર્ભાશય કાઢી લેવામાં આવતું હોય છે જેથી એ લોકોને પીરિયડ્સ ના આવે, પણ એનાથી એ લોકોનું સેક્સ્યુઅલ એક્સપ્લોટેશન ઘણું બધું વધી જતું હોય છે. એમની સાથે ઘણી બધી વખત રેપ પણ થાય તો ખબર ના પડે. તો પણ કાયદાની દ્રષ્ટિએ હવે જો એ કરવું હોય તો એ બાળકીઓનું, એ વ્યક્તિઓનું કન્સેન્ટ લેવી જરૂરી છે. જો એ કન્સેન્ટ ના આપી શકતા તો એના લીગલ ગાર્ડિયન જે હોય એ લીગલ ગાર્ડિયન કન્સેન્ટ આપી એની પણ કન્સેન્ટ લેવી જરૂરી છે. તો પહેલી વખત રિપ્રોડક્ટિવ રાઇટ્સ ઉપર કાયદામાં ચર્ચા કરવામાં આવી છે. કલમ 11 જે છે એ વોટિંગ રાઇટ્સ ઉપર છે. The Election Commission of India and State Commission of India shall ensure કે જેટલા પણ પોલિંગ બૂથ છે, પોલિંગ સ્ટેશન છે આર એક્સેસિબલ હોય. જે ઇલેક્શનનું મટીરિયલ છે એ પણ એક્સેસિબલ હોય. ઇલેક્ટ્રલ પ્રોસેસ જે છે એ વિકલાંગ વ્યક્તિ સહેલાઈથી સમજી શકે અને એ લોકો સહેલાઈથી ઇલેક્શનમાં પાર્ટિસિપેટ કરી શકે એના ઉપર કામ કરવાની ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને સ્ટેટ ઇલેક્શન કમિશનને જોગવાઈ કાયદામાં જણાવવામાં આવ્યું છે. આપણે છેલ્લા 2 ઇલેક્શનમાં આપણે જોઈ શકીએ છીએ કે એક્સેસિબલ ઇલેક્શનમાં ઘણી બધી કામગીરી સરળ બહુ થઈ રહી છે. આપણા બેલેટ પેપર પણ બ્રેલમાં આવી રહ્યા છે, મશીન્સ પણ બ્રેલમાં આવી રહ્યા છે, વ્હીલચેર્સ પણ અવેલેબલ હોય છે, અલગ વ્યવસ્થા પણ હોય છે. કાયદામાં 12મી જે જોગવાઈ છે એ જોગવાઈ એક્સેસ ટુ જસ્ટિસની છે, ન્યાય પ્રણાલીની છે કે આપણે કાયદા વિશે વાત કરીએ છીએ. અલ્ટિમેટલી આપણે જવાનું તો કોર્ટમાં જ હોય. તો જે ન્યાય પ્રણાલી જે છે ભારત સરકારની, એ ન્યાય પ્રણાલી કોર્ટ એ વિકલાંગ વ્યક્તિઓની પહોંચની સમક્ષ હોવી જોઈએ. એ લોકો ઇઝીલી એક્સેસ કરી શકે એ પ્રમાણેની હોવી જોઈએ. તો કલમ 12ની પહેલી જે જોગવાઈ જે છે એ બહુ સ્પષ્ટપણે કહે છે કે વિકલાંગ વ્યક્તિ એમનો જે રાઇટ ટુ એક્સેસ જે છે એ કોઈ પણ કોર્ટની અંદર, ટ્રિબ્યુનલ, authority, commission, or any other body having judicial or quasi-judicial or investigative powers without discrimination on the ground of disability. એટલે વિકલાંગતાના આધારે એમની સાથે કોઈ પણ કમિશનની અંદર, કોઈ પણ જ્યુડિશિયલ કોર્ટની અંદર, કોઈ પણ ઓથોરિટીની અંદર, કોઈ પણ ટ્રિબ્યુનલની અંદર, અહીંયા બધું જ આવી ગયું. લેબર કોર્ટ આવી ગઈ, બરાબર. તમામ કોર્ટ, બધી અદાલતો. સિવિલ કોર્ટ આવી ગઈ, ક્રિમિનલ કોર્ટ આવી ગઈ. જેટલી પણ કોર્ટ છે એ બધી કોર્ટ, જેટલી પણ ન્યાયાલય છે,
કમિશન છે, એ બધાએ વિકલાંગ વ્યક્તિઓને સહેલાઈથી ન્યાય મળે એવી વ્યવસ્થા ત્યાં કરવી પડે. એમની સાથે વિકલાંગતાના આધાર ઉપર ભેદભાવ ના કરવો જોઈએ, એના માટેના પગલાં લેવા પડે. બીજું, કોઈ વિકલાંગ વ્યક્તિઓ ઘણા લાંબા સમયથી પરિવારથી દૂર રહે છે, એમને કોઈ પરિવારનો સપોર્ટ નથી અને એમને પોતાના લીગલ રાઇટ એક્સરસાઇઝ કરવા છે, એમને લીગલ રાઇટ્સનો ઉપયોગ કરવો છે, તો એવી સ્થિતિમાં સરકાર એમને સુટેબલ સપોર્ટ મળે એના માટેના પગલાં લેશે. કે ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ વર્ષોથી પહેલા હોસ્ટેલમાં રહ્યા પછી શેલ્ટર વર્કશોપમાં રહ્યા પછી આજે મોટી ઉંમરે એ પોતે કોઈ વૃદ્ધાશ્રમમાં રહે છે. હવે એમને કોઈ ફેમિલી સપોર્ટ નથી, પરંતુ એમને પોતાના પિતૃની સંપત્તિમાં વારસાઈ હક લેવો હોય, તો એના માટે પોતાનો અધિકાર ઉપયોગ કરવો હોય, લીગલ રાઇટ્સનો ઉપયોગ કરવો હોય, તો એના માટેની વ્યવસ્થા સરકારે લીગલ એડ મળે, લીગલ સપોર્ટ્સ મળે, એની કામગીરી કાયદાએ કીધી છે કે સરકારે કરવી પડે. વ્યક્તિ ક્યાં જાય? તો કાયદામાં લખ્યું છે એ પ્રમાણે લીગલ એડ સપોર્ટ સિસ્ટમ્સ ડેવલપ કરવી પડે. ધ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એન્ડ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી, જે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 અંદર બનેલી છે, અને એ લોકોની જે સ્કીમ જે છે, એ લોકોની જે પ્રોગ્રામ જે છે, આપણા દરેક રાજ્યની અંદર લીગલ સર્વિસ ઓથોરિટી હોય છે, અને એ લોકોનું જવાબદારી એ હોય છે કે જે સમાજના ગરીબ વર્ગના લોકો હોય અથવા જે કાયદાને સમજી ના શકતા હોય, કાયદાને અને પોતે ન્યાય લેવા માંગતા હોય, તો આ જે ઓથોરિટી જે છે, એ ઓથોરિટી એ લોકો માટેની અલગ અલગ સ્કીમ્સ અને પ્રોગ્રામ્સ ચલાવતી હોય છે, એ લોકોને સપોર્ટ કરતી હોય છે, એ લોકોને સર્વિસીસ આપતી હોય છે. તો એ જે લોકો જે છે, એ ઓથોરિટીઝ પોતાના પ્રોગ્રામની અંદર રિઝનેબલ અકોમોડેશન કરીને વિકલાંગ વ્યક્તિઓનો સમાવેશ કેવી રીતે કરી શકે, એ દરેક સ્ટેટની અંદર જોવાનું રહેશે. The appropriate government shall take steps to, કલમ 4 છે, ensure that all their public documents are accessible formats. એટલે અહીંયા એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ એટલે કોણ થશે? અહીંયા આપણે વાત જે કરી રહ્યા છે, અહીંયા એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ એટલે લીગલ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હોય, એ તો લીગલ ડિપાર્ટમેન્ટ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હોય એની વાત છે. સાથે સાથે જે તે કોર્ટ છે, ફોરમ છે, ટ્રિબ્યુનલ છે, કમિશન છે, એ લોકો ઇન્શ્યોર કરશે કે એમના જે પબ્લિક ડોક્યુમેન્ટ્સ છે એ એક્સેસિબલ ફોર્મેટમાં હશે, જેથી વિકલાંગ વ્યક્તિ એ ફોર્મેટ્સ, એ ડોક્યુમેન્ટ્સને સહેલાઈથી ઉપયોગ કરી શકે, એને વાંચી શકે અને સમજી શકે. બીજું, એમના જે ફાઇલિંગ ડિપાર્ટમેન્ટ છે, રજિસ્ટ્રી જે છે, અધર ઓફિસ છે, એમના જે રેકોર્ડ છે, એ રેકોર્ડ્સને પણ યોગ્ય રીતે એક્સેસ થઈ શકે. અને બીજું, એમાં ફાઇલિંગ કરવું હોય, એપ્લિકેશન કરવી હોય, સોર્ટિંગ કરવું હોય, તો એ એવિડન્સીસને, કારણ કે કોર્ટમાં તો એવિડન્સ જ ચાલે, કારણ કે ન્યાય જે છે એ એવિડન્સ બેઝ હોય છે. તમે જેટલા એવિડન્સ આપી શકો એટલો તમારો કેસ મજબૂત થાય. તો એ એવિડન્સ પણ જે તે વિકલાંગ વ્યક્તિને એક્સેસિબલ ફોર્મેટમાં આપવા માટે કાયદામાં કહેવામાં આવ્યું છે. સપોઝ કોઈ સામેવાળી વ્યક્તિએ એના 10 લોકોના સ્ટેટમેન્ટ જમા કરાવ્યા છે, તો એ 10 લોકોના સ્ટેટમેન્ટ એક્સેસિબલ ફોર્મેટમાં વિકલાંગ વ્યક્તિને મળવા જોઈએ, જેથી વિકલાંગ વ્યક્તિ પોતે વાંચી શકે, પોતે સમજી શકે અને પોતે ઇન્ટરપ્રિટ કરી શકે. Make available all necessary facilities and equipments to facilitate recording of testimonies, arguments,
or opinion given by person with disability in their preferred language and means of communication. એટલે કેટલી વખત કોર્ટની અંદર વિકલાંગ વ્યક્તિઓને જ્યારે બોલાવવામાં આવે તો એ વિકલાંગ વ્યક્તિ પોતાની આર્ગ્યુમેન્ટ, પોતાની ટેસ્ટિમોની, પોતાના ઓપિનિયન પોતાની ભાષામાં આપી શકે અને મીન્સ ઓફ કોમ્યુનિકેશન કે એ વાતને સમજી શકે કે કોર્ટની અંદર જો દલીલો બધી અંગ્રેજીમાં થતી હોય તો ગુજરાતીમાં કઈ રીતે ખબર પડવાની છે. તો પ્રિફર્ડ લેંગ્વેજ મારી ગુજરાતી હોવી જોઈએ ને. મને દસ્તાવેજો બધા ગુજરાતીમાં મળે તો હું વાંચીને સમજી શકું. મને ઇંગ્લિશ તો આવડતું નથી. કોમ્યુનિકેશન, કોઈ ડેફ વ્યક્તિ જતો રહ્યો તો એ સાઇન લેંગ્વેજ થી એને સમજાવવું પડે. તો એ જે છે કલમ 2.4 જે છે એ બહુ ક્લિયરલી કહે છે કે વિકલાંગ વ્યક્તિનું પોતાની ભાષાને અનુરૂપ કોર્ટની અંદર હિયરિંગ થઈ શકે, એ પોતાની ભાષામાં સમજી શકે, પોતે પોતાના ઓપિનિયન આપી શકે અને મીન્સ ઓફ કોમ્યુનિકેશન એટલે સાઇન લેંગ્વેજની જરૂર હોય તો સાઇન લેંગ્વેજ ઇન્ટરપ્રિટર પણ કોર્ટની અંદર અવેલેબલ હોવા જોઈએ, જેથી જે હિયરિંગ થતી હોય એ હિયરિંગને ડેફ વ્યક્તિ પોતે સમજી શકે. હવે આ વસ્તુ માટે આપણે માગવું પડે. કાયદાએ તો કીધું છે, તો કાયદાને કોટ કરીને કલમ ચેપ્ટર 2 ની 12.4 ની સી માં આ કીધું છે, મને મારા દસ્તાવેજો મને આમાં જ આપો, મને બ્રેલમાં આપો, ઓડિયોમાં આપો. તો કરવું પડે. એના માટે સ્ટાફ નીમવો તો કોર્ટે નીમવો પડે. કારણ કે સરકાર જે કાયદાનું રક્ષણ કરનારા લોકો જો કાયદાને અમલ નહીં કરે તો કોણ કરશે? મને યાદ છે આથી 3-4 વર્ષ પહેલા એક સન્માનીય વ્યક્તિ હતા જે હોસ્પિટલની અંદર હતા અને એમને પોતે કંઈક કહેવું હતું. એ બોલી શકતા હતા પણ એની બીમારીને કારણે, એમનું વીકનેસને કારણે, ઉંમરને કારણે એ બોલી નતા શકતા, લખી પણ નતા શકતા. તો હવે કરવું શું? તે જે બોલે છે એના માટે લિપ રીડર્સની જરૂર પડે. તો હોસ્પિટલમાંથી અને પોલીસ સ્ટેશનમાંથી સ્પેશિયલી બોલાવવામાં આવ્યા અહીંથી જે લોકો લિપ રીડિંગ જાણતા હતા એવા લોકોને, અને કીધું કે આ શું કહેવા માંગે તમે કહો. અને પછી એનું લિપ રીડિંગ કર્યા પછી લિપનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું અને લખવાનું આવ્યું, અને એના પછી ભવિષ્યમાં જે સંપત્તિના જે ઇસ્યુ ના થાય એના માટે એક બેઝ બનાવવામાં આવ્યો. એટલે હવે આ જોગવાઈ કાયદાએ કરી છે તો આપણે કાનૂની કાર્યવાહીમાં જવું ના પડે. આપણે આશા રાખીએ કોર્ટ કચેરીથી આપણે દૂર રહીએ, પણ જો જવું પડે તો એક વિકલાંગ વ્યક્તિ તરીકે, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ તરીકે આપણે આપણા ડોક્યુમેન્ટ આ ભાષામાં આપણે માંગવા જોઈએ. આપણે આપણે પીએફમાં કોઈ તકલીફ પડી હોય કે આપણને કોઈ પેન્શનમાં તકલીફ પડતી હોય તો આપણે જો કેસ લડતા આવીએ તો આપણો કેસ માટેના ડોક્યુમેન્ટ્સ આપણે સમજી શકીએ એ ભાષામાં આપણે માંગી શકીએ. સો કલમ 13 જે છે એ કલમ 13 કાયદામાં પહેલી વખત લીગલ કેપેસિટીની વાત કરવામાં આવી છે. લીગલ કેપેસિટી એટલા માટે કે આપણને સંવિધાને ઇક્વાલિટી બિફોર ધ લો આપણને સોંપી છે. કાયદાની સામે બધા સમાન છે અને આપણે બધા જ કાયદાનો અધિકારોનું રક્ષણ આપણને મળ્યું છે. પણ કેટલી વખત એવું થતું હોય છે કે વ્યક્તિને લીગલ કેપેસિટી એટલી નથી હોતી, ઉંમરના કારણે, સમજના કારણે. તો એવી સ્થિતિમાં વ્યક્તિને લીગલ કેપેસિટી, લીગલ સપોર્ટ્સની જરૂર હોય. તો કલમ 13 જે છે એ કહે છે કે ઇન્શ્યોર ધેટ ધ પર્સન વિથ ડિસેબિલિટી હેવ રાઇટ equally with others to own or inherit property, movable or immovable, control their financial affairs, and have access to bank loans, mortgages, and other forms of financial credit. હવે કાયદાએ બહુ સ્પષ્ટપણે કીધું છે કે વિકલાંગ વ્યક્તિઓને
બીજાની જેમ પોતાની અથવા વારસામાં મળેલી પ્રોપર્ટી મૂવેબલ હોય કે ઇનમૂવેબલ હોય એનો અધિકાર છે. બીજું, કંટ્રોલ ધેર ફાઇનાન્શિયલ અફેર્સ. હું વિકલાંગ છું માટે મારા ફાઇનાન્શિયલ અફેર્સ મારા ફેમિલી મેમ્બર્સ કરે એ જરૂરી નથી. કાયદાએ કીધું છે કે વિકલાંગ વ્યક્તિ પોતાના ફાઇનાન્શિયલ અફેર્સ એટલે લોન હોય, શેર બજાર હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, સોનું હોય, ક્રિપ્ટોકરન્સી હોય, બધું જ આવી ગયું. એ કંટ્રોલ કરવાનો એમનો અધિકાર છે. અને બેંકની લોન મેળવી, મોર્ગેજીસ મેળવવા એન્ડ અધર ફોર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ ક્રેડિટ કે બીજા પ્રકારનું જે ધિરાણ જે છે એ મેળવવું, એના માટેના અધિકારો સુનિશ્ચિત કરવાનું સરકારને કીધું છે. હવે આજ પછી આ કાયદો આવ્યા પછી 2016 નો કાયદો આવ્યા પછી 13.1 જો કોઈ પણ બેંકમાં તમે જાઓ, તમે લોન મેળવવા માટેના પાત્ર છો અને બેંક એવું તમારી વિકલાંગતાના આધારે એવું કે ભાઈ ના, તમને બેંક લોન ના મળે, હોમ લોન ના મળે, મોર્ગેજીસ પર્સનલ લોન ના મળે, તો તમે એ વ્યક્તિને આ કાયદાની અંદર કાર્યવાહી કરી શકો છો. કાયદાએ ચોખ્ખું કીધું છે બેંક લોન મળી શકે. બેંક લોન એટલે બધી લોન આવી ગઈ. એજ્યુકેશન લોન આવી ગઈ, પર્સનલ લોન આવી ગઈ, વ્હીકલ લોન આવી ગઈ, ક્રેડિટ કાર્ડ આવી ગયું. કોઈ ના ના પાડી શકે. બહુ સ્પષ્ટપણે કીધું છે. ઓલ ફોર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ ક્રેડિટ. ફાઇનાન્શિયલ ક્રેડિટ એટલે ક્રેડિટ કાર્ડ માટે પણ વિકલાંગ વ્યક્તિની જો આવક હોય તો એને એ ક્રેડિટ કાર્ડ મળી શકે. બરાબર. The appropriate government shall ensure that person with disability enjoy the legal capacity on equally basis with others all aspect of life. કે જીવનના દરેક ક્ષેત્રની અંદર એ લોકોને લીગલ કેપેસિટી આપવામાં આવી છે જે બીજા લોકોને મળી છે. ફોર એક્ઝામ્પલ, ફ્લાઇટમાં ટ્રાવેલ કરવું છે, બરાબર, તો આપણને ઇક્વલ લીગલ રાઇટ્સ આપણો ટ્રાવેલ કરવાનો. પર્સનલ લિબર્ટી છે જે આપણે આગળ વાત કરી. તો કોઈ એરલાઇન્સ આપણને વિકલાંગતાના આધાર ઉપર ના પાડી શકે કે તમે અમારી સાથે અમારી ફ્લાઇટમાં તમે ઉડી ના શકો. And have the right to equal recognition everywhere as the any person before the law. કે બીજા કાયદાઓમાં બીજા વ્યક્તિઓને જે રેકોગ્નિશન મળ્યું છે એ રેકોગ્નિશન આપણને મળે એઝ અ પાર્ટનર, એઝ અ ડાયરેક્ટર, એઝ અ ટ્રસ્ટી, ચેરમેન, હસબન્ડ. એ રેકોગ્નિશન બીજાના જે રીતે મળ્યું છે, મને ફક્ત વિકલાંગ તરીકે ના જોવે, એ જે ટાઇટલ જે છે એ ટાઇટલથી મને પણ લોકો જોવે, એ કાયદાએ કીધું છે. એટલે આપણી વિકલાંગતા હવે વચ્ચે ક્યાંય આવતી નથી. કાયદાની દ્રષ્ટિએ આપણે પણ બીજા વ્યક્તિઓની જેમ હ્યુમન બિંગ છે. કાયદાએ બહુ વ્યવસ્થિત રીતે સ્વીકાર કરીને આપણને રાઈટ આપ્યો છે. બીજું, કાયદામાં 3ની જે જોગવાઈ છે કે કોઈ સ્થિતિમાં એવું થતું હોય કે કોઈ વ્યક્તિ વિકલાંગ વ્યક્તિને સપોર્ટ કરતું હોય, સહાય કરતું હોય, ફાઇનાન્શિયલ વ્યક્તિગત રીતે મદદ કરતું હોય અને એવી સ્થિતિમાં વિકલાંગ વ્યક્તિની ફાઇનાન્શિયલ પ્રોપર્ટી અથવા તો ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનની અંદર એ વ્યક્તિનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ હોય, તો એવી સ્થિતિમાં એ વ્યક્તિએ વિકલાંગ વ્યક્તિને સલાહ આપવાની જગ્યાએ બહાર રહેવાનું રહેશે. કેટલીક વખત હોય ને, પાટલા રસ્તેથી કોકને બોલાવે અને પછી પોતાનો ફાયદો કરાવે, તમે આ કરો તમને ફાયદો થશે. એટલે પેલો વ્યક્તિ એવું વિચારતો કે વ્યક્તિ તો મને મદદ કરે છે, મારે એની વાત માનવી જોઈએ, પણ એ ભાવથી
જે કર્યું હોય એ ભાવ એને ખબર ના હોય તો એવી સ્થિતિમાં કાયદાએ બહુ ચોખ્ખું કીધું છે કે કોઈ વ્યક્તિ વિકલાંગ વ્યક્તિને સપોર્ટ કરતો હોય અને વિકલાંગ વ્યક્તિને સંબંધિત કોઈ ફાઇનાન્શિયલ પ્રોપર્ટીનું હોય, ફાઇનાન્શિયલ ડિસિઝન હોય કે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનનું ડિસિઝન હોય અને એ વ્યક્તિમાં એ વ્યક્તિનું હિત જળવાયેલું હોય તો એ વ્યક્તિએ એ નિર્ણય લેતી વખતે એમાંથી બહાર રહેવું પડશે. એ વ્યક્તિને વિકલાંગ વ્યક્તિને સલાહ સૂચન આપી શકશે નહીં. A person with disability may alter, modify or dismantle any support arrangement and seek the support of another. કોઈ વ્યક્તિને એવું લાગે કે આ વ્યક્તિના કારણે મને નુકસાન જઈ રહ્યું છે તો એ જે સપોર્ટ અરેન્જમેન્ટ જે કરી છે એ વ્યક્તિ બદલી પણ શકે, મોડિફાઈ પણ કરી શકે અને છૂટી પણ કરી શકે. અને જે વ્યક્તિ વિકલાંગ વ્યક્તિને સપોર્ટ કરી રહી છે એ વ્યક્તિ શોલ નોટ એક્સરસાઇઝ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. એ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું એવું કામ નહીં કરે જેનાથી વ્યક્તિ ઇન્ફ્લુઅન્સ થાય. એન્ડ મસ્ટ રિસ્પેક્ટ, શોલ રિસ્પેક્ટ હિઝ હર ઓટોનોમી, ડિગ્નિટી એન્ડ પ્રાઇવસી. એની જે નિર્ણય લેવાની ક્ષમતા છે, શક્તિ જે છે એને રિસ્પેક્ટ કરશે, એને ડિગ્નિટીને માન આપશે અને જે નિર્ણય લીધો છે એને ગોપનીય રાખશે. ચારે ગામમાં જઈને ઢિંડોરે નહીં પટ્યા કે ભાઈ આ વ્યક્તિ પાસે 45 લાખના મ્યુચ્યુઅલ ફંડ હતા, એને વેચ્યા અને એનું આ કર્યું છે. મને બધી ખબર છે એના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કેટલા છે, એની પ્રોપર્ટી કેટલી છે. અને આવું કરે તો કાયદેસરની કાર્યવાહી આ કલમની ભંગાણ બદલ એની સામે થઈ શકે. કલમ 14 જે છે ચેપ્ટર 2 ની, એ પહેલી વાર કાયદાની અંદર લીગલ ગાર્ડિયનશિપની વાત કરવામાં આવી છે. આપણે ગાર્ડિયનશિપ ક્યારે મળતી હોય છે? જ્યારે આપણે 18 વર્ષથી નીચેના હોઈએ છીએ ત્યારે મળતી હોય છે. 18 વર્ષના થઈએ એટલે આપણે માઇનોરમાંથી મેજર થઈ જતા હોઈએ છીએ ને આપણા ગાર્ડિયન ઓટોમેટિકલી રિમૂવ થઈ જતા હોય છે. આપણી બેંકની અંદર આપણી પોતાની સહી ચાલુ થઈ જાય છે. પહેલા આપણા મા બાપ જે હોય 18 વર્ષથી નીચેના બાળકો માટે એ લોકોના મા બાપ એમની સહી કરતા હોય છે. 18 વર્ષ થાય એટલે આપણે મેજર થતા આપણે આપણા પોતાના નાણાકીય વ્યવહારોનું ડિસિઝન આપણે લઈ શકતા હોઈએ છીએ. પણ કાયદાની અંદર આપણે ત્યાં લીગલ ગાર્ડિયનશિપ એક્ટ પણ છે જે 18 વર્ષથી નાના બાળકો માટેનો એક્ટ છે. પણ જો 18 વર્ષ તો થઈ જાય તો શું, અને કેટલી વખત જરૂર પડે તો એના નિર્ણયો લેવા માટે અમુક પ્રકારની ગાર્ડિયનશિપ આપવી પણ પડે. ખાસ કરીને બહુ વિકલાંગ બાળકો છે, વ્યક્તિઓ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇમ્પેરમેન્ટ વાળા વ્યક્તિઓ છે, જે લોકોની ઉંમર 18 વર્ષથી ઉપર છે પણ એ લોકોની મેન્ટલ એજ જે છે એ કદાચ 6 વર્ષના બાળક જેટલી હશે. ફિઝિકલ એજ 18 વર્ષથી ઉપર છે, મેન્ટલ એજ જે છે એ 8 વર્ષના બાળકની છે, 4 વર્ષના બાળકની છે. તો 4 વર્ષનું બાળક જે નિર્ણય લેતું હોય, જે પ્રકારનું વર્તન વ્યવહાર કરતું હોય, એ લોકો એ પ્રમાણે કરતા હોય. તો 18 વર્ષની ઉંમર તો થઈ ગઈ કાયદાની દ્રષ્ટિએ, એ મેજર થઈ ગયા, પણ માનસિક રીતે જે છે કે હજુ આજે પણ બાળક છે. તો એ પરિસ્થિતિમાં એ બાળકનું, એ વ્યક્તિનું હિત જળવાઈ રહે, એમની પ્રોપર્ટીનું, એમના ફાઇનાન્સનું પ્રોપર મેનેજમેન્ટ થાય, એના માટે ભારત સરકારે નેશનલ ટ્રસ્ટ અંતર્ગત લીગલ ગાર્ડિયનશિપની પ્રોવિઝન કરી છે. પણ આ કાયદાની અંદર પણ લીગલ ગાર્ડિયનશિપની વાત કરવામાં આવી છે. અને ફક્ત આ કાયદામાં જે બહુ વિકલાંગ કે માનસિક મંદગી કે મનોરોગી માટેની વાત નથી. કાયદામાં બહુ ક્લિયરલી લખ્યું છે કોઈ પણ વિકલાંગ વ્યક્તિ એને એવું લાગે કે હું આ નિર્ણય લેવા માટે અસક્ષમ છું, હું એપ્રોપ્રિએટ નિર્ણય નહીં લઈ શકું, તો એવી સ્થિતિમાં સરકાર દ્વારા, ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા નોટિફાઈડ કરીને કોઈ એવા વ્યક્તિને ગાર્ડિયન બનાવીને, લિમિટેડ ગાર્ડિયન બનાવીને એ લીગલી બાઇન્ડિંગ ડિસિઝન લઈ શકે છે. અને આ લિમિટેડ ગાર્ડિયન જે છે એ લિમિટેડ ગાર્ડિયન સચ
ડિસિઝન એ વ્યક્તિના હિતમાં ડિસિઝન લેશે. લિમિટેડ ગાર્ડિયનશિપનો મતલબ અહીંયા જે છે કે મીન્સ અ સિસ્ટમ ઓફ જોઈન્ટ ડિસિઝન which operates on a mutual understanding and trust between the guardian and person with disability. કે બંને જે લીગલ ગાર્ડિયન છે અને વિકલાંગ વ્યક્તિ છે એ બંનેની પરસ્પરની સહમતિ અને વિશ્વાસ થી એ લોકો જોઈન્ટ ડિસિઝન લેશે which shall be limited to specific period. કોઈ નિશ્ચિત સમયગાળા પૂરતો હશે ફોર સ્પેસિફિક ડિસિઝન, કોઈ વસ્તુના ડિસિઝન લેવા પૂરતો હશે. એન્ડ સિચ્યુએશન, કોઈ પરિસ્થિતિને સીમિત હશે. એન્ડ સોલ ઓપરેટ ઇન એકોર્ડન્સ ટુ ધ વિલ ઓફ પર્સન, એટલે વિકલાંગ વ્યક્તિની ઈચ્છાને અનુસાર એ લોકો કામ કરશે. એટલે લિમિટેડ ગાર્ડિયનશિપનો સૌથી મહત્વની જે વાત જે છે કે ગાર્ડિયનશિપ વ્યક્તિની નથી આપવામાં આવી, કોઈ પર્ટિક્યુલર પરિસ્થિતિની આપવામાં આવી છે. કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ ટુ ડિસિઝન, કોઈ નિર્ણય લેવો છે એ નિર્ણય પૂરતી આપવામાં છે. નિર્ણય લેવાઈ જાય અને એ વ્યક્તિની ઈચ્છા અનુસારનો નિર્ણય લેવાય, ત્યારબાદ એ ગાર્ડિયનશિપ ખતમ થઈ જશે. પર્ટિક્યુલર પીરિયડ્સ, કોઈ 6 મહિના માટે આ ગાર્ડિયનશિપ રહેશે. 6 મહિના પછી ગાર્ડિયનશિપ ઓટોમેટિકલી ખતમ થઈ જશે. પર્ટિક્યુલર સિચ્યુએશન, કોઈ સંજોગો ઊભા થયા તો એ સંજોગો પૂરતી એ લીગલ ગાર્ડિયનશિપ રહેશે. પણ એમાં સૌથી મહત્વનું જે છે વિલ ઓફ ધ પર્સન વિથ ડિસેબિલિટી, કે વિકલાંગ વ્યક્તિની જે ઈચ્છા છે એ ઈચ્છા અનુસાર જ નિર્ણય લેવામાં આવશે. અને એના માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે છે એ એના માટેની વ્યવસ્થા, ગાર્ડિયનશિપ અપોઇન્ટ કરવા માટેની વ્યવસ્થા આપણે ત્યાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ કે સ્પેશિયલ કોર્ટ જે છે વિકલાંગ વ્યક્તિની કોર્ટ નંબર 2 એ કરશે. એટલે અહીંયા ફક્ત માનસિક બીમારી વાળા વ્યક્તિ કે મંદબુદ્ધિના વ્યક્તિ કે બહુ વિકલાંગ વાળા વ્યક્તિ એ લોકો માટેની વાત નથી. કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હોય, ફોર એક્ઝામ્પલ કે એ વ્યક્તિ પોતાના બિઝનેસની અંદર અમુક ડિસિઝન ઉંમરને કારણે અથવા કશાના કારણે લઈ ના શકે, તો એ લિમિટેડ બિઝનેસના પૂરતું એ લીગલ ગાર્ડિયન અપોઇન્ટ કરીને એ કામ કરાવી શકે. અને આની પહેલાની જો કોઈ લીગલ ગાર્ડિયનશિપ હશે, ઓટોમેટિકલી લિમિટેડ ગાર્ડિયનશિપ તરીકે સ્વીકારવામાં આવશે. એટલે નેશનલ ટ્રસ્ટની કોઈ ગાર્ડિયનશિપ હશે, બધી ઓટોમેટિકલી ડીમ્ડ ટુ ફંક્શન એઝ અ લિમિટેડ ગાર્ડિયનશિપ. અને Message, WhatsApp, 520. કોઈ વ્યક્તિને એવું લાગે કે લીગલ ગાર્ડિયનશિપ માટેનું જે ઓથોરિટીનું ડિસિઝન જે છે એ ડિસિઝનને એ લોકો અપીલ જે છે એ એપેલેટ ઓથોરિટીને કરી શકે છે. એના માટે ગવર્મેન્ટ, જે રાજ્ય સરકાર જે છે એ એપેલેટ ઓથોરિટીની નિમણૂક કરશે. અને આના માટે જે છે વિકલાંગ વ્યક્તિઓને નિરંતર સપોર્ટ મળતો રહે, સમુદાયનો સપોર્ટ મળતો રહે, એ માટે રાજ્ય સરકારો કલમ 15ની અંદર સમુદાયની અંદર અવેરનેસ લાવવાનું કામ જે છે અને લીગલ કેપેસિટી માટેની જાણકારી આપવાનું કામ જે છે એ રાજ્ય સરકારો કરશે. અને એના માટે જો જરૂર પડશે તો સોલ ટેક મેઝર્સ ફોર સેટિંગ અપ suitable support arrangements to exercise legal capacity by person with disability living in institutions and those with high support needs and any others measures may be required. કે જે લોકો સંસ્થાની અંદર રહે છે અને એ લોકોને લીગલ સપોર્ટ્સની જરૂર પડે છે અથવા હાઈ સપોર્ટ્સ નીડ્સ વાળા વ્યક્તિઓ જે છે એ લોકોને લીગલ કેપેસિટીની જરૂર છે, તો એના માટેની સ્પેશિયલ સુટેબલ અરેન્જમેન્ટ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ ચેપ્ટર 2ની મેઇન કલમો આપણે જે ચર્ચા કરી એમાં ખાસ કરીને વિકલાંગ વ્યક્તિઓ માટે રાજ્ય સરકાર દ્વારા એમની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના થાય, એમની કેપેસિટીનું મેક્સિમમ યુઝ થાય, એમની પર્સનલ લિબર્ટીને વિકલાંગતાના આધારે રોકવામાં ના આવે અને એમને રિઝનેબલ એકોમોડેશન
ઇક્વાલિટી વિથ અધર્સ મળી રહે એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે થાય. વિકલાંગ મહિલાઓ અને બાળકોને અલગથી અધિકારોની વાત કરવામાં આવી છે. સમુદાયની અંદર રહી શકે એની વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી છે. વિકલાંગ વ્યક્તિઓ સાથે અમાનવીય વ્યવહાર, ક્રૂરતા, હિંસા કે શોષણ ના થાય અને એ સ્થિતિમાં એમને કયા પ્રકારની ન્યાય મળે એની વ્યવસ્થા કેવી રીતે થાય એની ચર્ચા કરવામાં આવી છે. અને ડિઝાસ્ટર, માનવ રહિત, માનવ પ્રેરિત કુદરતી આફતો ને સમયમાં, યુદ્ધના સમયમાં વિકલાંગ વ્યક્તિઓને પ્રોટેક્શન અને સેફટી મળે, એમનો બચાવ થાય અને એમનું પુનર્વસન થાય એની વાત કરવામાં આવી છે. વિકલાંગ બાળકોને પરિવાર સાથે રહેવાની કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે. કોઈ વાલી બાળકને ના રાખી શકે તો કસ્ટડીમાં લઈને યોગ્ય વાતાવરણમાં રાખવાની વાત થઈ છે. રિપ્રોડક્ટિવ અને ફેમિલી પ્લાનિંગ્સના અધિકારોની વાત કરવામાં આવી છે. પોલિંગ બૂથ અને એક્સેસિબલ ઇલેક્શનની વાત કરવામાં આવી છે. એક્સેસ ટુ જસ્ટિસ, ન્યાય કેવી રીતે મળે, ન્યાય માટેના જરૂરી દસ્તાવેજો એક્સેસિબલ મોડમાં મળે એની વાત કરવામાં આવી છે. એમની સાથે કોઈ પણ પ્રકારનું રિસર્ચની કમિટી બનાવવાની વાત કરવામાં આવી છે. લીગલ કેપેસિટી જે છે એ લીગલ કેપેસિટી કયા સંજોગોમાં મળી શકે, કઈ વસ્તુ માટે મળી શકે, ફાઇનાન્શિયલ મોર્ગેજીસ, બેંકને અધિકારોની વાત કરવામાં આવી છે. લીગલ ગાર્ડિયનશિપની વાત કરવામાં આવી છે. લિમિટેડ ગાર્ડિયનશિપની વાત કરવામાં આવી છે. તો આખું જે ચેપ્ટર 2 જે છે એ ચેપ્ટર 2 નવું ચેપ્ટર છે અને વિકલાંગ વ્યક્તિઓ માટે ઘણું મહત્વનું અને એક માનવ ગરિમાનો અભિગમ વાળું ચેપ્ટર છે. તો આજે ચેપ્ટર 2 ઉપર આપણે ચર્ચા કરી છે. અહીંયા કોઈ સવાલ હોય તો આપણે સવાલ લઈએ. હા, વચ્ચે જ મિત્રો સવાલ પૂછવા હોય તો વારા પરથી આપણે સવાલ પૂછીશું. તમે હેન્ડ રેઝ કરશો તો તમને અનમ્યુટ કરશે, અથવા તો તમે જેના નામ હશે એ તરત ખબર પડી જશે. તમે થોડા સવાલ આપણે લઈ લઈએ. જો કોઈના કંઈ સવાલ હોય તો. છે કોઈના હેન્ડ રેઝ થાય છે ભરતભાઈ, એ કેવું પડશે જરા. Audio now unmuted. હેલો. હા, એક મિનિટ જોઈ લઉં. હા હા, વાંધો આવે છે ને મારો અવાજ? મારા ફોનમાં થોડો પ્રોબ્લેમ નથી થયેલો. કોઈ હેન્ડ રેઝ નથી થયા. ઓકે. Audio now unmuted. Stable shot and અલાઉ raised કર્યું hand. છે અનમ્યુટ ધવલ ચૌહાણ. અનમ્યુટ કરી શકે. હા, ધવલ ચૌહાણ. Galaxy A31 raised hand. Audio now unmuted. ધવલભાઈ તમે અનમ્યુટ થઈને સવાલ Audio પૂછો. now unmuted. Audio now unmuted. આવી રહ્યો છે અવાજ? હા, હવે આવે છે. એટલે સરે Stable shot and lower hand. Audio now unmuted. જે વાત કરી ને એમને ચેપ્ટર 2 ની, એટલે એના સંદર્ભમાં જ કેટલી વાત કરી હતી કે હમણે શું કહેવાય સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે એક વાત કરી Mute my audio. એક વાત કરી કે જે લીગલ જે એક્ઝામ આવે છે એના કેટલાક જે ક્વેશ્ચન હોય છે એવા હોય છે કે જે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ અટેન્ડ નથી કરી શકતા, તો એમના માટે એક અલગ શું કહેવાય એક અલગ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. એટલે આ જે આખી લીગલ જે બાબત છે ને એ ખૂબ મહત્વની છે. અને એના જ સંદર્ભમાં જે કોવિડમાં જે વાત છે ઇક્વલ પાર્ટિસિપેન્ટ, કે જે રીતે કેટલાક ઓર્ડરો આપ્યા કેટલાક હાઈકોર્ટે, મુંબઈ હાઈકોર્ટ હોય, અલ્હાબાદ હાઈકોર્ટ હોય, ઓડિશા, કે ડિફરન્ટ લેબર લોકોને વેક્સિન ની જે આખી પ્રક્રિયા છે તો એમને એવી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે એમનું શું કહેવાય ડોર ટુ ડોર વેક્સિનેશન થાય. તો મારો એ જ સવાલ છે કે એટલે તમે પ્રકાશ પાડી શકો તો કે હાઈકોર્ટના જે બધા જે શું જે ઓર્ડરો જે આયા કેટલા આપણે કોવિડના સંદર્ભમાં કે ડોર ટુ જોઈએ, તો એના સંદર્ભમાં આપણે અહીંયા શું કરી શકીએ ગુજરાતના સંદર્ભમાં? કેમ કે એ વાત સાચી છે કે શું કહેવાય બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાં અત્યારે વેક્સિનેશન ચાલી રહ્યું છે અને તમે પણ જાણો છો ને હું પણ જાણું છું
જે એટલું વાયરલી નથી, એ કદાચ અમદાવાદનો વ્યક્તિ પહોંચી શકે, તો ગુજરાતનો કોઈ બીજો કોઈ વ્યક્તિ હોય તો એ ના પણ પહોંચી શકે, જરૂરી નથી, એના માટે એટલું બધું એક્સેસિબલ નથી. તો આ સંદર્ભમાં આપણે શું કરી શકીએ? શું આ બીજા હાઈકોર્ટના જે ઓર્ડર છે એને સંદર્ભ બનાવીને આપણે પણ અહીંયા કઈ પ્રયાસ કરી શકીએ ગુજરાતમાં? જે છે કલમ 25 જે છે આપણે આરોપી ડબ્લ્યુડી એક્ટની જે 25ની કલમ જે છે એ કલમને તાકીને ભારત સરકારનું જે ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી છે એને હેલ્થ મિનિસ્ટ્રીને તાકીદ કરી છે કે જેટલા પણ વેક્સિનેશન સેન્ટર્સ છે એ વેક્સિનેશન સેન્ટર્સને એક તો એક્સેસિબલ બનાવવામાં આવે, અને બીજું કે વિકલાંગ વ્યક્તિઓને પ્રાયોરિટી આપવામાં આવે જે વેક્સિનેશન સેન્ટર પર આવે છે ત્યાં. તો થોડી જે ડિપાર્ટમેન્ટ પોતાની જવાબદારી સમજીને જે એમને કલમ 25ની જે બી નો એમને કોડ જે કર્યો છે કે પ્રાયોરિટી અટેન્ડન્સ એન્ડ ટ્રીટમેન્ટ, અને બીજું બેરિયર ફ્રી એક્સેસ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગવર્મેન્ટ હોસ્પિટલ એન્ડ અધર હેલ્થકેર ઇન્સ્ટિટ્યુશન સેન્ટર્સ. અને એ જે લોકોએ જે વાત કરી છે, તો આપણે આપણા જિલ્લા લેવલ સ્તરે અને આપણે પણ આપણા જે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં આપણે એક રજૂઆત કરી શકાય કે જેટલા પણ વેક્સિનેશન સેન્ટર્સ છે એ વેક્સિનેશન સેન્ટર્સમાં વિકલાંગ વ્યક્તિઓ માટે અલગથી વ્યવસ્થા નહીં, પણ જે વ્યવસ્થા છે એની અંદર એક તો એક્સેસિબલ કરવામાં આવે, અને બીજું કે એ લોકોને વેક્સિનેશન માટે પ્રાયોરિટી આપવામાં આવે. એટલે પ્રતિ એડ હું ખાલી એટલું કરું કે જે ડોર ટુ ડોરની વાત જે ધવલભાઈ તમે કરી, એ કારણ કે હજી આપણી પાસે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, ટીમો એટલી નથી કે બધું પહોંચાડી શકાય. પણ જેટલી પણ સંસ્થાઓ કે તમારા જેવા જે જાગૃત મિત્રો છે એ પોતાની આજુબાજુ વાત કરીને સ્પેશિયલ ડ્રાઇવ્સ પોતપોતાના એરિયામાં કરાવી શકે, અને એ માટેના પ્રયત્નો જેમ અંજન મંડળે અમદાવાદ કર્યા એમ બીજા જિલ્લાઓમાં પણ આપણે વિચારી રહ્યા છીએ કે 14 તારીખે સુરતમાં પણ છે, સુરતમાં છે, ભુજવાળા ટ્રાય કરી રહ્યા છે. એટલે આ બધું કેવું છે કે જે કહ્યું ને કે ભાઈ આમાં એક પાર્ટી આપણે પણ છીએ, એટલે કે નોટ એઝ અ બ્લાઇન્ડ પર્સન, પણ એક સમાજની વ્યક્તિ તરીકે જે થઈ શકે, કારણ કે આપણો દેશ બહુ મોટો છે, એટલે જજમેન્ટ તો હોય પણ એને એક્ઝિક્યુટ કરવું બહુ અઘરું હોય છે. એટલે પણ એમાં પ્રયત્ન થઈ શકે, ન થઈ શકે એવું નથી, પણ ગવર્મેન્ટ પાસે સોર્સ ટીમ્સ બધું ઇનફ નથી, એટલા માટે એના માટે વેઇટ થાય છે. ને આપણે વેક્સિનેશનની અવેરનેસ આપણે આપણા માધ્યમથી કરીએ, જેથી જે સેન્ટર્સમાં લોકો જાય છે કે લોકો અત્યારે વેક્સિન લેતા થોડા ખચકાતા પણ હોય છે, તો આપણે ડ્રાઈવ પણ આપણે એક અવેરનેસનું જે કામ છે વેક્સિનેશનનું. બીજું સપોઝ આપણે જો એનવીડીએ અને એમાં જો આપણે ભારત સરકારની જે કોવેક્સિન વેબસાઇટ જે છે જો એક્સેસિબલ ના હોય, રજીસ્ટ્રેશનમાં આપણે તકલીફ પડતી હોય એઝ અ પર્સન વિથ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ અથવા લો વિઝન, તો એના માટે આપણે ચોક્કસ રજૂઆત કરવી જોઈએ, કારણ કે વેક્સિનેશન રજીસ્ટ્રેશન જ નહીં થાય, સ્લોટ બુકિંગ જ નહીં થાય, તો વેક્સિનેશન કઈ રીતે લેવાશે? તો એ આપણે કોઈએ ટ્રાય કર્યો હોય. સર, હું ધ્રુવ વાત કરું છું. હા ધ્રુવ. એમાં આપણે વેબસાઇટ તો એક્સેસિબલ છે, નથી આવતો, પણ જ્યારે આપણે સ્લોટ બુક કરતા હોય છે ને ત્યારે ત્યાં કેપ્ચાનો એક ઓપ્શન આવે છે કે આપણે જે કોડ લખેલો હોય એ સેમ ટુ સેમ આપણે સિક્યુરિટી કોડ ત્યાં લખીને વેરીફાઈ કરવું પડે કે આપણે હ્યુમન છીએ. તો એની જગ્યાએ ઓડિયો કેપ્ચા કાં તો જેમ આપણે સુગમ્ય પુસ્તકાલય કે એ રીતે જે વેબસાઇટ છે ત્યાં આગળ મેથેમેટિકલ કેપ્ચા આપે છે, જેમ કે 5+3 = કેટલા થાય ત્યાં આન્સર આપણે લખવાનો હોય. ઓડિયોનું સિમ્બલ નથી નીચે? ના, ત્યાં ખાલી કેપ્ચાનો જ ઓપ્શન આવે છે. ઓકે, આ જે વસ્તુ જે છે એ આપણે ડેફિનેટલી આપણે સરકારને આપણે જાણ કરી શકીએ કે ભાઈ, અને એમાં તરત સુધારો પણ આવી શકે. એટલે એડવોકસી કરવી પડે આપણે. એટલે ધ્રુવ, એ સ્ક્રીનશોટને તમે આપજો તો આપણે ડેફિનેટલી
આપણે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસને પહેલા આપણે લખીશું, ચોક્કસ સર. બરાબર? એ આપણે આખી જે પ્રોસેસમાં જે તકલીફ પડે છે આપણે ડેફિનેટલી મેલથી આપણે જવા દઈશું. ભરતભાઈ, એક મારે સવાલ પૂછવો તો બીજા મિત્રો તો પૂછશે, પણ જે ચેપ્ટર 2 માં બધા અધિકારોની ને વારસાઈની પણ વાત થઈ, હા, હવે ઘણા બધા બ્લાઇન્ડ મિત્રોનું હું જાણું છું, બીજા લોકોને પણ પ્રોબ્લેમ હશે જ, કે એમના જે કુટુંબમાંથી જે વારસાઈ હક મળવો જોઈએ એ કાં તો મળતો નથી ને કાં તો એ લેવામાં બહુ તકલીફ પડે છે. એ વખતે શું થઈ શકે? કારણ કે હમણાં જ મારી પાસે એક સુરત બાજુનો મને લાગે છે કે કેસ છે, એને બધી જમીન એના નામે છે, ફાધર ગુજરી ગયા પછી કુટુંબ વાળા એ જો લઈ લેતા હોય તો એ રીતે એમાં આ એક્ટના અંતર્ગત કઈ રીતે એને હેલ્પફુલ થઈ શકાય? આમાં તારકભાઈ આ જે છે, એક તો આપણા સમાજની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં એક બહુ મોટો જે કૌટુંબિક પ્રેશર જે હોય છે કેટલી વખત, કે તને તારા ભાઈઓ ખાવાનું તો આપે જ છે ને, તારે તું કઈ ખેતર ખેડવા જવાનું છું? બરાબર. પણ ખેતર ખેડવાનું નથી જવાનું એનો મતલબ એ નથી કે હું એના ઉપર નિર્ભર, કે ભાઈઓ સાથે આપણે કોણ સંબંધ બગાડે, બીજો પ્રશ્ન એ હોય છે. પણ આ વસ્તુ જે છે એ વારસાઈ હક જે છે આપણે લઈને આપણી પાસે હોય, કાલ ઉઠીને આપણે પોતે કઈ કશું કરવું હોય, પોતે કઈ નિર્ણય લઈને કરવું હોય તો એ થઈ શકે એમ છે. તો વ્યક્તિએ થોડુંક જે છે કે પોતાના અધિકાર, વારસાઈ અધિકાર જે છે એ લેવા જોઈએ, અને પછી એમાં ભાગીદાર ભાઈઓને બનાવવાનો કઈ વાંધો છે? તો એના માટેની જે જાણકારી જે છે, લોકોને અંદરથી જે બીક જે છે, સામાજિક પ્રેશર જે છે, એ પ્રેશરમાંથી પણ બહાર લાવવાની જરૂર છે. બરાબર. કારણ કે કેટલા બહેનો જે હોય છે, હવે મને રાખે છે ને મારા ભાઈ લોકો, પણ આપણને ખબર હોય કે એના ભાઈ અને ભાભી એને કેવી રીતે રાખતા હોય છે. હા, એ તો રિપ્રોડક્ટિવ નું જે તમે વાત કરી, એની ઈચ્છા હોય એને મેરેજ કરવા હોય તો કોઈ રોકી ના શકે. અને જે તમે ખાસ મંદબુદ્ધિના ને એ બાળકો માટે ગર્ભાશય કાઢી નાખવાની એ બધી વાત છે. ના, પણ આમાં કેટલે કશું હોય કે બેનને પોતે આઈસ્ક્રીમ ખાવો હોય, બરાબર, પણ ભાભીને ના ખવડાવવો હોય. બાર લારી વાળો એની પાસે પૈસા જ ના તો બેચારી ખાવા કઈ રીતે જશે? પણ એના જો પૈતૃક હકમાં એ માગશે, એની પાસે કંઈક હશે, તે પોતાના જીવનના મોજ-શોખ જે છે એ તો પૂરા કરી શકશે ને. એટલે એ વસ્તુથી પણ સમજવું જરૂરી છે. નમસ્તે સર. હા, બોલો. શું નામ બોલજો? નમસ્તે સર, હું કૃષ્ણા ઠાકર વાત કરી રહ્યો છું. હા કૃષ્ણ, કેમ છો? બસ મજામાં સર, કેમ છો તમે? બસ એકદમ મજામાં. ઓકે સર, મારે એક ખાસ તમને પ્રશ્ન પૂછવો હતો કે આપણે જે નેત્રહીનોની જે આપણી એનજીઓ સંસ્થા છે, એ એનજીઓ સંસ્થાઓ છે એ પણ આ કાયદાના અંતર્ગત આવે ખરી ને? કારણ કે એવા કિસ્સાઓ હોય છે, એવા ઘણા દાખલાઓ હોય છે કે જેની અંદર નેત્રહીન સંસ્થામાં બેઠેલો નેત્રહીન વ્યક્તિ જ પોતાનાથી નીચી કક્ષાના નેત્રહીન સાથે અભદ્ર વ્યવહાર કરતા હોય છે. આવા કિસ્સાઓ ઘણા બનતા, અને એ જ પાછો નેત્રહીન સંસ્થામાં બેઠેલો માણસ વોલેન્ટિયર દેખતા લોકો સાથે સારી રીતે વર્તન કરે, ત્યારે બ્લાઇન્ડને જેમ ફાવે એમ બોલે, જેમ ફાવે એમ વર્તન કરે, જેમ ફાવે એમ એને ઉતારી પાડે. આવા કિસ્સાઓ હોય છે, તો એ પણ આ કાયદાની અંતર્ગત આવે ખરું ને આ બધું? આ કાયદામાં જે આપણે પહેલો જે આપણો જે સેમિનાર થયો હતો જી, એમાં આપણે જે પરિભાષા જે આપણે ચર્ચા કરી હતી પરિભાષાઓની, એમાં પરિભાષા જે આપણે ચર્ચા કરી હતી એ પરિભાષા એક હતી કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન. જી, તો પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સમાં કંપનીથી માંડીને, કોઓપરેટિવ સોસાયટીથી માંડીને, એસોસિએશનથી માંડીને, યુનિયનથી માંડીને, ટ્રસ્ટથી માંડીને બધો આવી જાય છે. એટલે
જો રજિસ્ટર્ડ ટ્રસ્ટ હોય, રજિસ્ટર્ડ એસોસિએશન હોય, રજિસ્ટર્ડ કોઓપરેટિવ સોસાયટી હોય તો એ લોકોને પણ આ કાયદો લાગુ પડે છે. થેન્ક યુ સર. મને લાગે રાકેશ દવે નો રાકેશ જેમણે હાથ ઊંચો કર્યો અનમ્યુટ કરીને બોલો. હા નમસ્તે સર. હા રાકેશભાઈ બોલો. હા તારકભાઈ નમસ્તે. નમસ્તે જોશી સાહેબ નમસ્તે. નમસ્તે. ખાસ એક હાજી હાજી હવે છે ને મારે ખાસ તો એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂ થી આપને એક પ્રશ્ન મને લાગે છે કે પૂછવો જોઈએ. ધારો કે આપણે કોઈ પણ એવી પરીક્ષાઓ થતી હોય છે બરાબર, બોર્ડની થતી હોય છે, યુનિવર્સિટીઝની થતી હોય છે, બીજી બધી પણ રિક્રુટમેન્ટ માટેની એક્ઝામ્સ બધી થતી હોય છે. ખાસ કરીને મારો પ્રશ્ન એ છે કે આપણે જ્યારે તપાસવાના હોય બધાના પેપર્સ તો એ વખતે કેવી રીતની વ્યવસ્થા હોય છે? એટલે આપણને આસિસ્ટન્ટ ત્યાં આગળ જે તે જગ્યાએ મળતું હોય છે કે એ શું હોય છે? આ પ્રશ્ન મારે એટલા માટે સાહેબ પૂછવો પડી રહ્યો છે કારણ કે મને એક અનુભવ, હું પોતે વડોદરામાં અહીંયા MS યુનિવર્સિટીમાં છું, મ્યુઝિક કોલેજમાં, એટલે મને એક એવો અનુભવ વિચિત્ર થયો એટલે આ પ્રશ્ન મારે પૂછવો પડી રહ્યો છે. હાજી રાકેશભાઈ, ફ્રેન્કલી કહું તો આ વિષય પર મને બહુ નોલેજ નથી, પણ મને થોડો સમય આપો તો હું તમારો વ્યક્તિગત સંપર્ક કરીને. બરાબર, ચોક્કસ ચોક્કસ. એટલે સાહેબ એમાં એવું થયું હતું, હું આપને કહું એટલે બહુ ટૂંકમાં કહું, વધારે સમય નહીં લઉં. એટલે પેપર મારે નામે હતું યુનિવર્સિટીમાં એકચ્યુઅલી, એટલે હશે તો બરાબર છે. પછી અચાનક મને મારા ડીન સાહેબે બોલાયો. અત્યારે તો એ ડીન તરીકે નથી, પણ જે તે વખતની વાત છે, આ તો લગભગ 5-1 વર્ષ પહેલાની વાત છે. અને આ મંચ આપણી સામે છે એટલા માટે આ પ્રશ્ન અહીંયા રજૂ કરું છું બહુ વિવેકપૂર્વક. એટલે એમણે મને કીધું કે તમારે પેપર તપાસવા જવું પડશે. મેં કીધું હું જઈશ સાહેબ, પણ મારે કોઈનું આસિસ્ટન્સ જોઈશે એના માટે. તો કે ના, તમને તો આસિસ્ટન્સ ના મળે. અને તારકભાઈ તમે પણ સાંભળો આને. અને એમણે એવું કીધું કે તો તમે તો ઇન્ટરવ્યુમાં એવું કહો છો કે હું તો બધું જાતે કરું છું. એટલે મેં કીધું હા સાહેબ, હું જાતે કરું છું, અહીંયા હું કોઈની હેલ્પ નથી લેતો. જે વસ્તુ મારા દાયરામાં છે ને જે જાતે કરી શકાય છે તો કરું જ છું. તો કે ના, તો તમારે જાતે જ તપાસવા પડે ને આના માટે તમારે ઓર્ડર કરવા પડે ને એમણે ઘણી બધી વાતો એટલે ના જોઈતાની કરી. ને મને એવું લાગે છે કે એક જાતનું ઇન્સલ્ટ કહેવાય, લીગલ હેરેસમેન્ટ કહેવાય. હા બિલકુલ બિલકુલ. એટલે જે ભરતભાઈએ વાત કરી ને, એટલે રાકેશભાઈ એકચ્યુઅલી એમાં તમે રાઇટર કે આસિસ્ટન્ટ તમે લઈ જ શકો, પણ એ આપણે થોડુંક લીગલી જોઈ લઈએ, બાકી લઈ તો શકાય જ, પોતાના ખર્ચે કદાચ કરવાનું બને. હા, હું એ જ કહું છું. એટલે એમાં એવું છે તમે તો જાણો છો, કેળકર સાહેબની વાત કરું છું. પછી એમણે મામલો થાળે પાડ્યો. હવે કારણ કે એ અમારા હેડ છે એટલે મેં તો વાત એમને કરી, એટલે એમણે મામલો થાળે પાડ્યો અને એ રીતે વાર્તા પૂરી. એમણે કીધું કે સાહેબ તમે ગમે તેમ ના બોલશો ને તો આ માણસ ગમે તે કરી શકે એમ છે, એવું બધું એમણે કીધું હશે, ખબર નહીં. પણ વસ્તુ આ થાય છે. અને અચ્છા, અહીંયા કોટ કરવા જેવું શું છે, છેલ્લે એમણે મને એવું કીધું તો તમે ઇન્ટરવ્યુમાં એવું ના બોલશો કે તમે બધી વસ્તુ જાતે કરી શકો છો એમ. આ આપણા જેવા લોકો માટે ચેલેન્જ, આ એક મોટી શું કહેવાય, મોટું અપમાન કહેવાય. અને આ એટલે બ્લાઇન્ડનેસ ને એક શું કહેવાય, પડકાર કહેવાય. એટલે આ જે એક્ટ છે ને રાકેશભાઈ, રીઝનેબલ અકોમોડેશન ની જે વાત છે, હાજી, એ અકોમોડેશન માં આ વસ્તુ આવી જાય, સમજી? બરાબર. એને એટલે કાયદો ત્યાં વાપરવો પડે. તમારે એ કેવું પડે કે સાહેબ મને ટેકનોલોજીનો ઉપયોગ કરીને હું પેપર અસેસ કરી શકું એમ છું, મને આ ટેકનોલોજી તમે વસાઈ આપો, સ્કેનર આપો ને રીડર આપો, એનું રીડિંગ જે મશીન કરી શકે. બરાબર છે. એમને કહો કે સાહેબ હું કરી શકું છું, પણ તમારે આટલું મને પ્રોવાઈડ કરવું પડે. અને that is comes under the government shall take appropriate measure to for a under the government reasonable accommodation. ભીખુભાઈ સિસોદિયા મને લાગે છે કે વેરી કરેક્ટ. હા, ટીકે સાહેબ મારો અવાજ આવે છે? હા જી બોલો. ભીખુભાઈ સિસોદિયા બોલું છું, ભરતભાઈ. હા નમસ્તે સાહેબ. જુનાગઢ થી. અને મારે પૂછવું તો એવું કે આપે જે વિકલાંગ ધારા વિશેની જે વાતો કરી, એ જે રાજ્યએ એ ધારો અમલીકરણ કર્યું હોય ત્યાં જ આ બધા નિયમો લાગે, કે પછી દેશમાં વિકલાંગ ધારો અમલમાં આવી ગયો હોય તો આ બધા નિયમો લાગે છે? અને બીજું કહેવાનું એવું હતું કે રાજ્યએ હજી સુધીમાં 2016 નો જે ધારો છે એ અમલમાં નથી લઈ આવ્યું,
તો એના માટે એવી કોઈ જોગવાઈ ખરી કે રાજ્ય કેટલો સમયમાં ફરજિયાત કરવું જ પડે એમ? પહેલીથી વસ્તુ, આ કાયદો જે છે આખા દેશમાં જમ્મુ કાશ્મીરમાં કાયદો લાગુ છે. ભરતભાઈ અવાજ નથી આવતો. હા, પહેલા જે વાત જે છે, હવે સંભળાય છે? હા, બરાબર, હવે આવે છે. આ કાયદો જે છે, આ કાયદો આખા ભારત દેશની અંદર લાગુ છે. ભારત દેશની અંદર જમ્મુ કાશ્મીર થી માંડીને કન્યાકુમારી, ગુજરાત થી માંડીને ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ કહી શકાય આપણે, ત્યાં આપણે આ કાયદો લાગુ છે. આ કાયદાની અંદર જેટલી પણ જોગવાઈ લખી છે એની અંદર રાજ્ય સરકારો બંધાયેલી છે. બીજું, રાજ્ય સરકારોએ આ કાયદાના અમલ માટે રૂલ્સ બનાવવાના હોય છે, જે ગુજરાત સરકારે રૂલ્સ બનાવી દીધા છે અને એનું અમલીકરણ પણ ચાલુ છે. કાયદાની અંદર જે જોગવાઈ જે છે એ જોગવાઈઓ કાયદા સરકારે કરવી પડે અને એના રિવ્યુ માટે ગુજરાત જે તે રાજ્ય હોય એ રાજ્ય સરકારે સ્ટેટ ડિસેબિલિટી બોર્ડ બનાવવું પડે, જે કાયદાની જોગવાઈનું અમલીકરણ જે છે એ કરાવતું હોય છે. તો એ બોર્ડની અંદર દરેક ડિપાર્ટમેન્ટના સેક્રેટરીઝ ઓટોમેટિકલી મેમ્બર્સ બનતા હોય છે. તો ગુજરાતની અંદર આ બોર્ડ ઓલરેડી બની ગયું છે. બોર્ડની 2 વખત મીટિંગ થઈ ગઈ છે. દરેક બોર્ડ નિગમ જે છે કે દરેક ડિપાર્ટમેન્ટ જે છે એ ડિપાર્ટમેન્ટે પોતાની જે યોજનાઓ જે છે એ યોજનાઓમાં ઓલરેડી 5% અનામત વિકલાંગ વ્યક્તિઓને સમાવી દીધા છે. તો બીજું, જે શિક્ષણ વિભાગ જે છે, શિક્ષણ વિભાગે જે તે ઠરાવો, જે તે નિયમોમાં ચેન્જ કરવાના હતા, જે જૂના હતા એને અપડેટ કરવાના હતા, 21 વિકલાંગતાઓને સંબંધિત અને રાઇટરને સંબંધિત, એ બધા જ ઠરાવો શિક્ષણ વિભાગ દ્વારા પણ સુધારો થઈને કામગીરી શરૂ થઈ ગઈ છે. આ કેટલો સમય છે? હમણાં જ થયું છે કે 2017 થી ગુજરાત સરકાર એક્ટિવલી આની ઉપર કામ કરી રહી છે. તો ભરતીઓની અંદર ને એમાં જે કઈ જગ્યાઓ જે બતાવતા નથી, જે 1% બ્લાઇન્ડનેસ ને જે મળવા પાત્ર હોય, એ તો નથી બતાવતા હજુ. એ જે રોસ્ટરનું જે કામ જે છે, જોબ રોસ્ટરનું, એ કામગીરી પણ નવી પોસ્ટ આઈડેન્ટિફાઈ કરવાની એ પણ કામગીરી શરૂ થઈ ગઈ છે. ઓકે, થેન્ક યુ. એટલે જગ્યાઓ જે મુકરર કરવી પડે ને ભીખુભાઈ, એ પ્રોસિજર ચાલે છે અત્યારે. અચ્છા, હા. ઓકે, થેન્ક યુ. હા, બોલો ભાઈ. ઝાલાવાડિયા દીપકે કર્યો વાત પૂછો. ઝાલા. હા, નમસ્કાર સર. હા, શું નામ? સર, વિરમદેવ વાત કરું છું. વિરમદેવ, હા બોલો. હા સર, મારો પ્રશ્ન એ છે તમને કે સર, એકચ્યુઅલી થોડોક મારે પ્રોબ્લેમ છે અને મેં કીધું આ વસ્તુ થયું એટલે મેં કીધું પૂછી લઉં. તો હું આમ તો શોર્ટમાં વાત કરી દઉં તો સર, એવું છે કે આપણી જે પોતાની સંપત્તિ હોય, બરાબર, તો એમાં એવું છે કે આપણે બેંકમાં જાય, બરાબર ને, આપણું સિગ્નેચર થાય પછી આપણે આપણા પૈસાને ઉપાડી શકીએ. પણ 18 વર્ષથી ઉપર હોય તો? હા, 18 વર્ષથી ઉપર છે. મારે, હું કોલેજમાં છું અત્યારે, BSc M1 માં. તો મારા વાલીએ એમ કીધું હતું થોડા દી પહેલા કે છે ને, આપણે એવું કરાવી નાખવું છે કે વકીલ કે કોર્ટમાં જઈને એવું લખાણ કે આપણે આનું એકાઉન્ટ એક્સેસ કરી શકીએ એમ. તો કદાચ એ લોકો મતલબ એવું કરી નહીં શકે ને? તમારી સંમતિ વગર નહીં કરી શકે. તમારી સંમતિ વગર અને તમારી ઈચ્છા વિરુદ્ધ ના થઈ શકે. નહીં, કોઈ વકીલ એવા હોય બરાબર હાયર કરે એ લોકો, કદાચ પૈસા ને એવું કઈ ખવડાવીને કદાચ ગમે તે કરે, પણ તમારી કરે ના થઈ શકે. તમારે મજબૂત રહેવું પડે. તમારી સિગ્નેચર વગર, તમારા સહી વગર કશું ના થઈ શકે. નહીં, એટલે સર એમાં એવું છે, એ તો મેં બેંકર્સ હતા મારા બેન, એમને મેં પૂછ્યું હતું, એ પોતે બ્લાઇન્ડ છે, એમને જ મેં પૂછ્યું હતું, મેં કીધું આ વસ્તુ મારે થાય છે, મતલબ મારે થાય તો શું કરવું? તો એમને મને કીધું હતું કે તારી સંમતિ વગર ન થાય, તમે કીધું એમ. પણ સર, એમાં એવું છે કે મારા વાલીને થોડીક ઓળખાણ વધારે છે, બરાબર, મોટા જે લોકો હોય એ લોકો સાથે. તો કદાચ એ લોકો કાયદાને ધ્યાનમાં ન રાખીને કદાચ આવું કરે તો પછી મારે
ના, પણ એ કરી ના શકે. સાંભળો, તમારી એ જે ફોર્મ હોય કે ગમે તે હોય એ વકીલને લાવે, વકીલ તમને પૂછ્યા વગર કશું ના કરી શકે. તમે સહી કારણ કે કે મને અંગૂઠો કેવા જે વાળે એમ કીધું કરતા કે હોય ને વિરમદેવભાઈ, ત્યાં સુધી કઈ ના હા. થાય. ત્યાં સુધી અમે કઈ નહીં થાય. તમે જ્યાં સુધી કોઈ પેપર પર સહી ના કરો ત્યાં સુધી કશું ના થાય. ના, મને એ જ કીધું કેવા વાળે કે તારે ધ્યાન રાખવું, બરાબર? એવું કોઈ હોય ડોક્યુમેન્ટ્સ તો કે ધ્યાન હા, રાખીને સહી એટલે કરવી. હા, તમારે જે હોય એ વાંચ્યા પછી, બરાબર, તમારા વિશ્વાસુ અથવા તમે જે સોફ્ટવેરનો ઉપયોગ કરતા હો એ સોફ્ટવેર થી વાંચ્યા પછી જ તમારે સહી કરવી, ઘરવાળા કરાવે તો. ને આ તો મને મેં કીધું ઓળખાણ ના હિસાબે કદાચ કાયદાનું ઓલું ના, એ અપમાન રીતે ના કરીને આ થઈ લોકો. શકે. ના થઈ શકે. ઓકે સર. તો મને લાગે છે કે આપણે એન્ડ કરીએ અહીંયા. ભરતભાઈએ બહુ સરસ રીતે આજે ચેપ્ટર 2 આપણને સમજાયું. મિત્રો, કાયદો એવો છે કે જ્યારે વાપરતા જઈએ અને એને જેમ ઉપયોગમાં લઈએ એમ જ એની સમજણ પડે. અને એક પરિભાષા આપણને બહુ સરસ રીતે ભરતભાઈએ ક્લિયર કરીને આપી છે. અને ચેપ્ટર આટલા ડિટેલમાં અમે લોકો આખો દિવસના સેમિનારોમાં બેસીએ તો પણ સ્પષ્ટ નથી થતું હતું. બહુ સારી રીતે એમણે આજે ટેકનિકલ વસ્તુ છે એટલે એમાં શેરો શાયરી એવું બધું તો કંઈ આવે નહીં, ડ્રાય સબ્જેક્ટ છે. અને છતાં એમણે બહુ સરસ રીતે લગભગ 1.5 કલાક આપણને ચેપ્ટર 2, બાકી લોકો 2 કલાક કે 3 કલાક કાયદા ઉપર આપતા હોય છે અને પછી પૂરું થઈ જાય. તો એમણે આજે સમય કાઢ્યો. અમારે ત્યાં એકચ્યુઅલી નીચે પ્રોગ્રામ પણ ચાલે છે અને એમની એક બહુ જવાબદાર પોઝિશન છે, છતાં આપણા માટે આટલો સમય કાઢ્યો એ માટે આપના બધા વતી અને વ્યક્તિગત રીતે મારા તરફથી હું એમનો આભાર માનું છું. અને અનુકૂળતા એ આગળ બીજા ચેપ્ટર ઉપર કરીશું અને આ જ રીતે તમે જોડાતા રહેશો. આજે જે કંઈ કહ્યું એનો ઉપયોગ કરશો, કારણ કે ક્યાંક ને ક્યાંક કાયદા તો હોય છે પણ એનો ઉપયોગ આપણે કરવો પડે અને ઉપયોગ તમે કરતા રહેશો એવી ઈચ્છા સાથે આજની મીટિંગ અહીંયા પૂરી કરીએ. થેન્ક યુ. અને ધ્રુવભાઈ અને ટેકનોલેબ BPA નો આપણે આભાર માનીએ કે એમણે એમનું પ્લેટફોર્મ આપણને વાપરવા માટે આપ્યું. થેન્ક યુ વેરી મચ.